14મો અધ્યાયની તેની 65મી કલમ, 15મો અધ્યાય અને તેની 6ઠી કલમથી લઈને 20મી કલમ, આ સર્વ જે કલમો જે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન ના સંબંધમાં છે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવામાં આવ્યો એની આગલા થોડાક કલાકોથી એટલે મધરાત્રિથી લઈને સવાર સુધી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે થયું તે વિશે લખવામાં આવેલું છે. અને હું વિશ્વાસ કરું છું કે તમે આ બધું જાણો છો અથવા તમને આ બધી વસ્તુ ખબર છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે પુરસ્વાધીન કરાવવામાં આવ્યો, તેના એક શિષ્ય દ્વારા તેને પકડાવી દેવામાં આવ્યો, ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને દુઃખ સહન ખરા અર્થમાં દૈહિક, માનસિક અને આત્મિક આ ત્રણે ત્રણ પ્રકારના દુઃખોનો આરંભ થયો. અને પ્રભુએ ભયંકર કસોટીમાંથી થઈને અને ભયંકર શિક્ષામાં થઈને જે માણસની હતી તેનીમાં થઈને પ્રભુએ જોવું પડ્યું. અહીં આગળ 3 કક્ષાની અંદર આ શિક્ષા લખવામાં આવેલી છે. કેટલી કક્ષામાં? 3 પ્રકાર અથવા 3 કક્ષાની અંદર આ શિક્ષા લખવામાં આવેલી છે, અથવા તો એને જે સહન કર્યું તે લખવામાં આવેલી છે. 3 ભાગની અંદર તેણે જે સહન કર્યું તેના ઊંડાણ તેની અંદર છે. એક જગ્યાએ જે છે તે પ્રબોધક તરીકે છે, તેના માટે તેણે સહન કર્યું તે લખવામાં આવ્યું છે. બીજું જે છે કે જે તેની સેવા પ્રમુખ યાજકીય તરીકેની છે તેના માટે જે તેણે સહન કરવું પડ્યું તે લખવામાં આવેલું છે. ત્રીજું કે જે રાજકીય સેવા જે છે, જે રાજા છે તે સંદર્ભમાં જે એણે સહન કરવું પડ્યું તે લખવામાં આવેલું છે. હવે થોડુંક મને સરળ કરી દઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યો ખ્રિસ્ત તરીકે. સારામાં કેવી રીતે મોકલવામાં આવ્યો છે? ઈસુ ખ્રિસ્ત આપણે કહીએ છીએ ખ્રિસ્ત તરીકે. ખ્રિસ્ત એટલે મશાયા, હિબ્રુ ભાષામાં મશાયા એટલે અનોઇન્ટેડ હતો, અભિષિક્ત. એ પ્રમાણે દેવે તેને મોકલ્યો. શાના માટે પ્રભુએ તેને અભિષેક કર્યો? માણસને જે છે તે દેવની પાસે તે પહોંચાડે, દેવને જે છે તે માણસની આગળ પ્રગટ કરે, અને જે માણસે ગુમાવ્યું છે તે પાછું માણસને લાવી આપે. ફરી પાછું રિપીટ કરું છું, તમારા ધ્યાનમાં બરાબર વાત ન આવે. જે દિવસે માણસ આદમે પાપ કર્યું તે દિવસે આદમ પડી ગયો દેવની હાજરીથી, દેવની શાંતિથી, દેવના જીવનથી દૂર જતો રહ્યો. બીજા અર્થમાં આત્મિક રીતે તે મરી ગયો. ત્યારથી લઈને જે તેને રાજ કરવાનું આપ્યું હતું, તું અમલ ચલાવ, તું રાજ કર, આદમને હવાને રાજ કરવાના દિવસે સોંપેલું. આખી પૃથ્વી બનાવીને તેનો અધિકારી પ્રભુએ ઠરાવેલો. પણ પાપ આવ્યું કારણે આ બધી વસ્તુથી તે પડી ગયો. અધિકાર જતો રહ્યો, દેવની ઓળખ જતી રહી, અને દેવને જે જોઈએ છે તે આપવાનું પણ તેનીમાંથી જતું રહ્યું. તો દેવે એટલા જ માટે કે માણસને પાછું આ બધું મળે માટે ઈસુ જે એનો દીકરો છે તેને ખ્રિસ્ત બનાવીને મોકલ્યો. ઈસુ કે જે દેવનો દીકરો છે તેને ખ્રિસ્ત બનાવીને મોકલ્યો. આ ફરી સમજજો, ફરી કહું છું, તમે ધ્યાન નહીં આપશો તો કંઈ ખબર નહીં પડશે. દેવે ઈસુ ખ્રિસ્તને ખ્રિસ્ત બનાવીને મોકલ્યો. ખ્રિસ્ત એટલે અનોઇન્ટેડ કે અભિષિક્ત. ખ્રિસ્ત એટલે ઠરાવીને મોકલ્યો. શા બાબતે ઠરાવ્યો? પ્રબોધકીય સેવાના માટે. શા માટે ઠરાવ્યો? યાજકીય સેવાના માટે. શા માટે ઠરાવ્યો? રાજકીય સેવાના માટે. આ 3 બાબતના માટે દેવે અભિષિક્ત કર્યો છે ઈસુને. એને ખ્રિસ્ત કહેવામાં આવે છે. સમજ પડી? ખ્રિસ્ત એટલે અભિષેક કે ઠરાવ્યો. શાના માટે દેવે તેને ઠરાવ્યો? પ્રબોધકીય સેવાના માટે. સમજો બરાબર પહેલા. બીજું છે ખ્રિસ્તને પ્રમુખ યાજકીય તરીકે સેવા, યાજકીય સેવાના માટે ઠરાવ્યો. અને ત્રીજું જે છે રાજકીય સેવાના માટે. રાજકીય સેવા એટલે જે રાજ કરે તે સેવાના માટે દેવે એને ઠરાવ્યો. તો શા માટે 3 બાબત માટે ઠરાવ્યો? પ્રબોધકીય સેવા શેના માટે સોંપી? કે એ દેવને માણસની આગળ પ્રગટ કરે. પ્રબોધકો શું કરતા હતા? દેવની વાતો, દેવના પ્રકાશ, દેવ કોણ છે, દેવનો સમાચાર, દેવનો સુવાર્તા કે દેવની વચન કે સ્વર્ગીય બાબતો દેવની એ માણસોની સુધી પહોંચાડતા હતા. પ્રબોધક શું કરતા હતા? દેવની બાબતોને માણસ સુધી પહોંચાડતા હતા. યાજકો શું કરતા હતા? માણસોની વાતો દેવ સુધી પહોંચાડતા હતા. યાજક શું કરતા હતા? દેવની પાસે માણસોને પ્રગટ કરતા, માણસોને લઈ જતા, મીડિયેટરની જેમ, અથવા તો શું કહેવાય એને, મધ્યસ્થની જેમ. આપણે જઈ શકતા નથી, આપણા વતી યાજક જાય.
આ બીજું કામ હતું યાજક, બીજી સેવા હતી. ને ત્રીજું રાજા તરીકે. રાજા એટલે શું? રાજ કરે. માણસ રાજ કરી શકતો નહોતો, પાપને કારણે પડી ગયો, દૂર થઈ ગયો. તો માણસ એ ફરી રાજા થાય માટે ખ્રિસ્તને રાજકીય સેવા સોંપવામાં આવી, રાજા તરીકે મોકલી. તો યાદ રાખીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ 3 પ્રકારની સેવા આ પૃથ્વી ઉપર 33.5 વર્ષ રહ્યા, ત્યારે આ 3 સેવા તેના જીવનમાં દેખાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર 3 પ્રકારની સેવા દેખાય. તે પ્રબોધક તરીકે સેવા તેણે કરી, તે યાજકીય સેવા તેણે કરી, અને રાજકીય સેવા એટલે રાજા તરીકે સેવા પણ તેણે કરી. ન કેવળ પૃથ્વીની ઉપર પણ આવનાર કાળમાં પણ. ખરા અર્થમાં તો પ્રબોધકી જે સેવા છે તેણે 33.5 વર્ષ કરી. પછી જે પ્રમુખ યાજકી સેવા તે હાલ કરી રહ્યો છે, હમણાં દેવના જમણા હાથે બેસી. અને આવનાર કાળમાં તે રાજકીય રીતે રાજા તરીકે બિરાજશે. જો કે આ 3 પોસ્ટ, 3 પદ આજના તારીખમાં પણ પ્રભુ ઈસુના છે. તો સમજ પડે છે? મને એવું લાગે થોડુંક અઘરું છે તમને સમજવાના માટે, તો બધી રેફરન્સીસ આપીશ તો ક્યાં જ તમને ખ્યાલ આવશે. બટ તો પણ તમારા ફેસ જોઈને મને એવું લાગે કે તમે નથી સમજતા. તમે પથ્થરની જેમ બેઠા છો, તમારા મોં પર કોઈ ભાવ દેખાતા નથી. ગીત ગાયા ને, કેટલા ગીત ગાયા, એટલે તું લેટ આવ્યો જાણી જોઈને. તમારે જેટલું ગાવું એટલું ગાઈ લો. તો કોન્સન્ટ્રેટ કરો, આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે તમારા મનમાં જો બધું આ બધું ખબર નહીં પડશે ને, તો આટલું જ સમજશો, ઈસુ આવ્યો, મર્યો, ગયો, આટલી જ ખબર પડશે, પછી ખરી નહીં ખબર પડે. ઈસુ આવ્યો, મર્યો, ગયો, પણ શા માટે આવ્યો, શું કર્યું, અને શું કરી રહ્યો છે, અને શું કરવાનો છે, એમાં જાણવું છે કે નહીં? આપણે નહીં જાણવું તો પછી તો આ વાત આજે સાંભળીએ પ્રભુની કૃપામાં આપણે. તો આ 3 સેવા આપણે જોઈએ છે કે તેના માટે પ્રભુએ તેને ઠરાવ્યો. શૈતાન જોતો હતો, શૈતાન જાણે છે કે આ 3 પ્રકારની કક્ષા કે 3 પ્રકારની સેવા પ્રભુએ એને આપેલી છે ઈસુ ખ્રિસ્તને. માટે આ 3 બાબતો લઈને તેનું અપમાન કરવામાં આવ્યું, આ 3 બાબતો લઈને તેની મસ્કરી કરવામાં આવી, આ 3 બાબતો લઈને તેની શિક્ષા કરવામાં આવી, અને આ 3 બાબતોના માટે તેણે સહન કરવું પડ્યું. હવે ધીમેથી તેને સમજીએ. જો કલમ જોઈશું એટલે ખ્યાલ આવશે. પહેલી કલમ વાંચી જઈએ છે, 65મી કલમ. ફરી વાંચ્યો ઝડપથી, 65મી કલમ વાંચી જાઓ. બરાબર? હા. હા હા, તું પ્રબોધક હોય તો અમને કહી દેખાડ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સર્વ સેવાઓ આપણે જોઈએ છે એ પ્રબોધકીય તરીકેની સેવા હતી. ઘણા બધાએ તેને જાણ્યું કે તું પ્રબોધક છે. આપણે વાંચીએ છીએ યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયની અંદર સમરૂની સ્ત્રીને જ્યારે તેણે બધી વાત કહી બતાવી, એના વિશે જ્યારે તેણે પ્રચાર કર્યો અને કહ્યું કે તને 5 પતિ છે, અને એનું ગુપ્ત જીવન એની આગળ પ્રગટ કર્યું, અને એનું જીવન સમરૂની સ્ત્રીનું બહુ ગંદુ હતું, અને પ્રભુ ઈસુએ બધી વાત એને કહી બતાવી, ત્યારે એણે કહ્યું કે તું પ્રબોધક છે એવું લાગે છે. તો પ્રબોધક શું કરતા હતા કે જે વાતો દેખાતી નહોતી તે પ્રગટ કરતા હતા, જે ભવિષ્યની વાતો છે તે પણ પ્રગટ કરતા હતા. તો આ પ્રબોધક તરીકે તે જ્યારે પ્રચાર કરતો હતો અને પ્રબોધક તરીકે લોકો એને ગણતા હતા. જ્યારે તેણે પૂછ્યું કે લોકો મારા વિશે શું કહે છે, ત્યારે શિષ્યોએ કહ્યું કે એલિયા છે, અથવા તો તું યર્મિયા છે, અથવા તો પ્રબોધકોમાંનો કોઈ પાછો ઉઠ્યો તે તું છે. એટલે પ્રબોધક તરીકે તેને સ્વીકારતા હતા. પરંતુ આપણે જોઈએ છે કે જ્યારે આ સ્વીકાર્યા એને જ લઈને તેણે સહન કરવાનું આવ્યું, તેની મસ્કરી કરવામાં આવી. લોકોએ તેને મસ્કરી કરતા કહ્યું કે જો તું પ્રબોધક હોય તો હવે અમે કપડું તારા મોંની ઉપર ઢાંકી દઈએ છીએ, હવે તારું મોં સંતાડી દઈએ છીએ, તારી આંખને બંધ કરી દઈએ છીએ, હવે અમને કે અમે તને તમાચો મારીએ તો તું અમને કે તને કોણે માર્યું? પ્રબોધક છે તો કે તને કોણે માર્યું? આપણો પ્રભુ શાંત રહ્યો, કારણ કે તે સહન કરી રહ્યો હતો. આ પ્રબોધકીય સેવાના કારણે તેણે સહન કરવામાં આવ્યું. આપણે જોઈએ છીએ કે જ્યારે પુનર્નિયમના પુસ્તકની 18મા અધ્યાયની 15મી અને 18મી કલમ, 2 કલમ નોંધવામાં આવી છે પુનર્નિયમના પુસ્તકમાં. ત્યાં આગળ મૂસાએ કીધું હતું કે મારા જેવો એક પ્રબોધક તમારે આગળ ઊભો થશે અને તે દેવની વાતો તમને પ્રગટ કરશે, અને જે કોઈ આ પ્રબોધકોનું નહીં માને,
અથવા તો નહીં સાંભળે તેનો ન્યાય હું કરીશ અને તેને હું છોડીશ નહીં. આ ખરો પ્રબોધક જ્યારે તેઓની આગળ આવ્યો, તેઓએ તેને ઓળખી શક્યા નહીં સાચા અર્થમાં. કારણ કે તેઓ એટલું જ માનતા હતા કે જે પ્રબોધક છે અથવા તો પ્રબોધકી જે સેવા છે તે તેઓના ફાયદાના માટે છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓના જીવનો ઉઘાડા પાડવા માંડ્યા. જ્યારે એક પાપી સ્ત્રીને તેની આગળ લાવવામાં આવી અને તેને પથ્થરે મારતા હતા, આપણો પ્રભુ આંગળીથી જમીનની ઉપર બધું લખવા માંડ્યું અને લખતા 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 એણે લોકોના ગુપ્ત જીવનો ઉઘાડા પાડી દીધા. એણે લોકોના જીવનની અંદર જે પાપ દુર્ગંધ હતું તે બધી લખવા માંડ્યું. એક એક જણ ત્યાંથી ખસીને જતું રહ્યું. કોઈ ત્યાં ઊભું રહી શક્યું નહીં. કોઈ એ સ્ત્રી કે જે પાપી હતી એને પથ્થર મારી શક્યું નહીં. કારણ કે તેઓના ખુદના જીવનો, તેઓના બધાના જીવનો પાપથી ભરાયેલા હતા, દુર્ગંધથી ભરાયેલા હતા. માણસની અંદર શું છે તે એને ખબર હતી. માટે યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં વાંચીએ છીએ કે માણસમાં શું છે એને ખબર છે, એને કહેવાની જરૂર નથી. જોઈ લો એ કલમ, યોહાનની સુવાર્તા તેનો 4થો અધ્યાય, બીજો અધ્યાય અને તેની 24 અને 25મી કલમ વાંચો. યોહાન, હા 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 હા, માણસ વિશે સાહિદી આપે, કોઈ અગત્ય કે માણસમાં શું છે, ડીપ ડીપ માણસની અંદર, અંદરમાં માણસનો શું કોણ છે તે ભીતર તે જાણતો હતો. બીજું, જે પ્રબોધકો હતા તે પ્રબોધકો કેવળ આછું આછું જોતા હતા. જેટલું તેઓને પ્રગટ કરવામાં આવે તેટલું જ તેઓ જાણતા અને તેટલું જ જોતા. પણ ઈસુ ઊંડાણથી જોતો, ન કેવળ દેવની વાતોને પણ દેવને. કારણ કે વચન કહે છે યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયથી લઈને લગભગ 12મા અધ્યાય સુધી વારંવાર કલમો જો બધી કઢાવીશ તો ઘણો સમય જશે, પણ એ બધી જ કલમોની અંદર હું બાપ પાસેથી આવ્યો છું. બાપ જે કંઈ મને કહે છે તે જ હું તમને કહું છું. બાપ જે મને કરવાનું કહે છે તે જ હું કરું છું. સીધે સીધો બાપને તે પ્રગટ કરતો હતો. બીજી વસ્તુ, ડિવાઇન જે દૈવીય જે સ્વર્ગીય બાબતો છે તે ઝાંખી ઝાંખી જોતો નહોતી, પણ સ્પષ્ટપણે તે જોઈ શકતો, સ્પષ્ટપણે. માટે જ્યારે નાથાનાએલ યોહાનની સુવાર્તાના 2 અધ્યાયમાં જોઈએ છે, અંજીરી તળે દૂર બેઠો હતો, ત્યાંથી તેણે જોયું અને એણે કહ્યું કે તું અંજીરી તળે બેઠો હતો, ત્યાંથી મેં તને જોયો, ત્યાંથી મેં તને જોયો. માટે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે જોઈએ છે કે એની પાસે પ્રબોધક કરતા અથવા તો પ્રબોધકની જે ખરેખર વ્યાખ્યા છે એમાં પૂરેપૂરો ખરો ઉતરતો એવો એ પ્રબોધક હતો. તેને કોઈ વસ્તુ અટકાવી શકતી નહોતી વાલાઓ. બીજા અર્થની અંદર જે માણસની આગળ દેવને પ્રગટ કરવાનો છે એ ગુણ જે પ્રબોધકનો છે એ પૂરેપૂરું તેનામાં દેખાતું હતું. પ્રબોધકનું કામ એ હતું કે દેવને માણસની આગળ પહોંચાડે, દેવની વાતોને માણસની આગળ પહોંચાડે, દેવના વિચારો, દેવના વચન માણસની આગળ સીધું પહોંચાડે. એ પૂરી રીતે 33.5 વર્ષની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં આપણે જોઈએ છે તેણે દેવને પૂરેપૂરો પ્રગટ કર્યો. માટે યોહાનની સુવાર્તાની અંદર વાંચીએ છીએ, એકલો દેવને કદી કોઈ જોયો નથી, પરંતુ એકાકી જનિત દીકરો કે જે બાપની ગોદમાં છે તેણે દેવને પ્રગટ કર્યો. હી રિવીલ્ડ ધ ફાધર. પિતાને તેણે કમ્પ્લીટલી પ્રગટ કરી દીધો, પ્રગટ કર્યો. બીજું એ એમ કે છે કે મારા વગર પિતાની પાસે કોઈ આવી શકતું નથી. તે ન કેવળ ખાલી પિતાને પ્રગટ કરી દો, પણ પિતાની પાસે પહોંચવાની બધી વાતો તેણે કરી. ત્રીજું, ન કેવળ પિતાની પાસેની વાતો તેણે કરી, પણ પિતાએ શ્રી વાનાઓ રાખ્યા છે. તમે જો વાંચશો તો બધું જ આખા માથીના અધ્યાયની અંદર પિતાએ તમારા માટે આ પ્રમાણે, પિતાએ તમારા માટે આ પ્રમાણે, પિતાએ તમારા માટે આ પ્રમાણે, દરેક વસ્તુ જે પિતાની છે તે સીધી તેણે પહોંચાડી. આ આપણો પ્રભુ છે કે જે પ્રબોધકીય રીતે કમ્પ્લીટલી જે ડીપ વાતો હતી, જે ઊંડી વાતો હતી તે તેણે કરી. ત્રીજું, તે પ્રોફેસી પણ તેણે કરી. પ્રોફેસી એટલે પ્રબોધ પણ કર્યું. ખાલી પ્રબોધ, જેમ પ્રબોધકોને જૂના સમયની અંદર આવનાર કાળમાં શું બનવાનું છે, કાલે શું બનવાનું છે એ વિશે આછી માહિતી આપતા અને પરફેક્ટ નહોતી આપતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણ બાબતો પરફેક્ટ કહી
ન કેવળ તેણે જે શું થવાનું છે તે કહ્યું, પોતાના મરણ વિશે પણ તેણે પ્રબોધ કરીને કહ્યું કે શું થશે. જોઈ લો, એ કલમો ઇમ્પોર્ટન્ટ છે, માટે તમને વંચાવી દઉં. માથીની સુવાર્તામાં આવી જાઓ. લૂકની સુવાર્તામાં છે, માફ કરજો, 9મો અધ્યાયમાં આવો. લૂક 9, બાવીસમી કલમ વાંચી જાઓ ઝડપથી. હા 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 માર્યા જવું, નકાર થવું, એ બધી વસ્તુ જરૂરની છે. એ વસ્તુ પણ તેણે પોતાના મરણ વિશે વાતો કરતા કહી. તમારા મનો અને તમારા હૃદયોને તમે એ કરો. જો 9મો અધ્યાય અને તેની 44મી કલમમાં આ વાત લખી છે. 9 ને 44. હા, વાંચો. ઉતરવા દો. હા, સોંપાશે. હા પોતાના વિશે કે એને શું થવાનું છે, એને કેવી રીતે વધસ્તંભ પર જવાનું છે, કેવી રીતે તેનો નકાર થવાનો છે, યાજકો અને શાસ્ત્રીઓ તરફથી તેણે સહન કરવાનું છે, એ બધી પોતાના વિશે પણ તેણે ભવિષ્યવાણી કરી. ન કેવળ પોતાના વિશે કરી, પણ આ એ કહે છે કે 3 દિવસ માણસનો દીકરો રહેશે પૃથ્વીના પેટાળમાં અને ફરી પાછો તે સજીવન થશે. જેમ યુના માછલીના પેટમાં 3 દિવસ રહ્યો, તેમ માણસનો દીકરો પૃથ્વીના પેટાળમાં રહેશે અને ફરી તે ઉઠશે. પોતાના દફન વિશે અને પોતાના ઉત્થાન વિશે પણ તેણે ભવિષ્ય વાત કરી. ન કેવળ એટલી વાત તેણે કરી, પણ માણસનો દીકરો પાછો આવવાનો છે તે વિશે માથીની સુવાર્તાના 24મા અધ્યાયમાં અને લૂકની સુવાર્તાના 21મા અધ્યાયમાં તેના સેકન્ડ કમિંગ વિશે પણ તેણે ભવિષ્યવાણી કરી. ન કેવળ તે વિશે ભવિષ્યવાણી કરી, પણ આપણે વાંચીએ છીએ માથીની સુવાર્તાના 24મા અધ્યાયમાં જગતના અંતની નિશાનીઓ, જગતનો અંત કેવી રીતે થશે, જગતની અંદર શું આપદાઓ આવશે, તે સર્વ વિશે તેણે ભવિષ્યવાણીઓ કરી. તો આ બધી વસ્તુઓ તે પ્રગટ કરતો. આ બધી વસ્તુઓ તે પ્રગટ કરતો. મેં તમને કહ્યું તે સમરૂની સ્ત્રીના જીવનમાં પણ જે ગુપ્ત વાતો હતી તે તેણે પ્રગટ કરી. તો પ્રબોધક તરીકે લોકો એને સ્વીકારવા માંડ્યા. લોકો જોવા માંડ્યા કે આ તો પ્રબોધક છે, આ તો પ્રબોધક છે. પરંતુ ખરા અર્થમાં પ્રબોધકીય સેવા જે ભૂતકાળમાં થઈ ગઈ, જેટલા પ્રબોધકો આવી ગયા, વચન કહે છે એ બધા કરતાં મોટો એવો એક પ્રબોધક. કારણ કે તેણે દેવને પૂરેપૂરી રીતે પ્રગટ કર્યો. દેવને પોતાને, દેવની વાતોને તેણે પૂરેપૂરી રીતે પ્રગટ કરી. અને એટલું જ નહીં, પરંતુ જ્યારે શિષ્યો તેની નજીક આવતા અને પૂછતા કે અમને બાપ દેખાડ, તારે તે પ્રમાણે કીધું, શું તમે મારી સાથે રહ્યા હજુ સુધી તમે જાણતા નથી? તમે મને ઓળખતા નથી? હું અને બાપ એક છે. જો એ થોડી કલમો વાંચી લઈએ જેથી આપણને ખબર પડે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે બાપને તેઓની આગળ પ્રગટ તેઓને કર્યો. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને તેની 40મી કલમ, 7મો અધ્યાય 40મી કલમ વાંચો. સાત 40. હા હા આવનાર પ્રબોધક ખચિત. 41મી કલમ 41. ના, બીજાઓએ કહ્યું કે હા 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 જે પ્રબોધક છે તે જ ખ્રિસ્ત છે. હવે 46મી કલમ વાંચો. 46. હા એના જેવું કદી કોઈ માણસ, કોઈ પ્રબોધક જે આવી ગયો એ જે વાત એણે પ્રગટ કરી એવી કોઈએ કદી કરી નથી. હવે 8મો અધ્યાય વાંચો, તેની 28મી કલમ 8 ને 28. હા હા સમજશો તું તે જ છું.
હા, મારી પોતાની માટે કંઈ કરતો નથી. હા, જે એણે મને શીખવ્યું તે વાતો હું કહું છું. હવે 40મી કલમ. હા, 38 38મી કલમ. હા હા, બસ બે બાપની પાસેથી જોઉં છું, જે કંઈ જોઉં છું ડાયરેક્ટ જોતો અને તે સીધું કહેતો. હવે 12મો અધ્યાય તેની 50મી કલમ. 49 ને 50, 12મો અધ્યાય યોહાન 12 ને 49 50. હા 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 હા, જે બાપે મને મોકલ્યું છે તેણે મને આજ્ઞા આપી છે. મારા તરફથી હું કંઈ કહેતો નથી. એણે કદી પોતાને પ્રગટ કર્યું નહીં, પોતાની વાતો કરી નહીં, પોતાનો કોઈ પ્રચાર કર્યો નહીં, પણ પ્રબોધકીય સેવા, એમાં કોઈ મિક્સ મિલાવટ હોતી નથી. જે કંઈ જોવામાં આવે છે સીધું પ્રગટ કરે છે. જે કંઈ સાંભળવામાં આવે છે સીધું કહે છે. બાપને પ્રત્યક્ષ પ્રગટ કરવામાં આવ્યો. બાપને પ્રત્યક્ષ બાપની વાતોને પહોંચાડવામાં આવી. વારંવાર દેવના રાજ્યની વાત. જૂના કરારમાં કોઈ પ્રબોધક આટલી હદે, આટલી કક્ષાએ અથવા આટલી સમજણની સાથે દેવનું ચોખ્ખી, સ્પષ્ટ, શુદ્ધ વાતો કોઈ પ્રબોધક પ્રગટ કરી શક્યો નહીં. એણે પ્રબોધક તરીકે એ વાતોને પ્રગટ કરી. માટે વાંચીએ છીએ આપણે અગાઉ જ જોઈ ગયા કે લોકો એને એક્સેપ્ટ કર્યો. યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયની 19મી કલમ વાંચો. હા હા, પ્રભુ તો તું જ છે એમ મને માલુમ પડે છે. પ્રેરિતોની કૃતિઓ તેનો 3જો અધ્યાય 22મી કલમ. હા હા હા, તમારે સારું ઊભો કરશે. હા, તમારે તેનું સાંભળવું. 23મી કલમ. હા, જે કોઈ એનું નહીં સાંભળે પૂરેપૂરો નાશ થઈ જશે. આ પ્રબોધક તરીકેની સેવાને તેઓએ સ્વીકારી નહીં, પરંતુ તેઓએ શું કર્યું? તેના મોંને ઢાંકી દીધું, તેની આંખને બંધ કરી દીધી અને પછી કીધું, હવે અમે તને તમાચો મારીએ છીએ, તું કે તને કોણે માર્યું? કેટલો નમ્ર આપણો પ્રભુ! આટલી હદે જેણે દેવને સીધો પ્રગટ કર્યો, દેવની વાતોને પ્રગટ કરી, પ્રબોધક તરીકે તેણે સહન કરવું પડ્યું. આપણે વાંચીએ છીએ મારા ખ્યાલથી માથીની સુવાર્તાના 18મા અધ્યાયમાં કલમ છે, કોઈ પણ પ્રબોધક યરુશલેમની બહાર મરી શકતો નથી. જો એ કલમ મળે તમને વંચાવી દઉં. માથીની સુવાર્તાના મારા ખ્યાલથી 18મા અધ્યાયની 38મી કલમ છે. નથી મળી મને કલમ. કોઈ પણ પ્રબોધક, જો પછી મળશે તો તમને આપીશ, કોઈ પણ પ્રબોધક યરુશલેમની બહાર મરી શકતું નથી. માટે તેણે યરુશલેમની તરફ પોતાનું મુખ દ્રઢ કર્યું, સિદ્ધ કર્યું. દેવનો આત્મા બંધનમાં તેને યરુશલેમની તરફ જવાના માટે, કે જ્યાં વધસ્તંભ તેની રાહ જોઈ રહ્યો હતો, તે જવાના માટે તેણે પોતાનું મોં સ્થિર કર્યું. અને તે મનમાં દુઃખી હતો, મનની અંદર એનું હૃદય ભારે હતું. તેમ છતાં દેવની ઈચ્છા પૂરી કરવાના માટે, દેવનું રાજ્ય લોકોની અંદર આવે તેના માટે તેણે બહુ નમ્રતાથી પોતાને આગળ કર્યું અને મરણ સ્તંભના દુઃખ માટે તે અધીન થયો. તો આ એની પ્રબોધકીય સેવા હતી જેના માટે તેણે સહન કર્યું. સેકન્ડલી, બીજી વાત પર આવી જઈએ, કારણ કે ઘણું બધું જો આપવા જઈશ તો સમયમાં પૂરું થશે નહીં મારાથી. માર્કની સુવાર્તામાં આવી જઈએ, 15મો અધ્યાય. ત્યાં તેની બીજી સેવા વિશે વાંચીએ છીએ, 6ઠ્ઠી કલમથી લઈને 15મી કલમ સુધી. એ આપણે વાંચી ગયા છે, હું એને ફરી રિપીટ નથી કરવા માંગતો.
પણ અહીંયા આગળ જે વાત લખવામાં આવી છે તે ફરી તમારે આગળ રિપીટ કરી દઉં છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે તેઓ પ્રગટ કર્યો, પિલાતની પાસે આગળ રજૂ કર્યો, ત્યારે પિલાતની આગળ લાવીને તેઓએ તેને કહ્યું એને વધસ્તંભે જોડો. પિલાત બહાર આવીને કહ્યું કે આ દિવસોમાં, એટલે પર્વના દિવસોમાં તમારા બદલે હું તમારા માટે કોઈ એક ગુનેગારને છોડી શકું છું. ત્યારે એણે કહ્યું કે એક બારાબાસ કે જે મર્ડરર હતો, જે ખૂની હતો, જે લૂંટારૂ હતો, જે પુષ્કળ એણે ગુના કરેલા હતા, એને બારાબાસને જેલની અંદર નાખવામાં આવેલો હતો. હવે આ બારાબાસ કે જેને જેલમાં નાખવામાં આવેલો હતો તેના માટે તે કહે છે કે શું હું એ બારાબાસને તમારા માટે છોડી દઉં? 7મી કલમ. કેટલાક દંગો કરનારાઓ દંગામાં ખૂન કર્યું હતું અને તેઓએ તેને સાથે કેદમાં પડેલા એક બારાબાસ નામનો માણસ હતો. અને 9મી કલમ. પિલાતે તે ઉત્તર આપ્યો કે શું તમારી મરજી એવી છે કે હું તમારે સારું યહૂદીઓના રાજાને છોડી દઉં, એટલે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડી દઉં અને બારાબાસ જે અંદર હતો કેદમાં તેને રહેવા દઉં? ત્યારે લોકોમાંથી તેઓએ બૂમ પાડીને કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં છોડ, પણ બારાબાસ કે જે ખૂની છે, જે ગુનેગાર છે, જે લૂંટારૂ છે, તેને અમારા માટે તું છોડી દે. 12મી કલમ. પણ પિલાતે ફરી તેઓને પૂછ્યું કે જેને તમે યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું? 13મી કલમ. તેઓએ બૂમ પાડીને કહ્યું કે તેને વધસ્તંભે જડાવો. 15મી કલમ. ત્યારે પિલાતે લોકોને રાજી કરવા ચાહતા તેઓને સારું બારાબાસને છોડી દીધો અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારું સોંપ્યો. ગુનેગારને છોડી દેવામાં આવ્યો અને 2 ગુના જે ન્યાયી છે તેને તેઓ વધસ્તંભ પર જડી દીધો. આખા 33.5 વર્ષની અંદર જે 3.5 વર્ષની સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે તેમાં આપણે જોઈએ છે તેનામાં કોઈ ગુલો માલુમ પડ્યું નહીં. તેણે તો લોકોને સાજા કર્યા, તેણે તો આંધળાઓને આંખો આપી, તેણે તો લંગડાઓને ચાલતા કર્યા, તેણે કોળીઓને શુદ્ધ કર્યા, તેણે મરેલા જેવા લાઝરસને મરેલામાંથી સજીવન કર્યો, તેણે 5,000ને જમાડ્યા, રોટલી આપી, તેણે 4,000ને જમાડ્યા, તેણે રોટલી આપી, તેણે ભયંકર અદ્ભુત મહાન ચમત્કાર તેણે કર્યા. સારું કરતા તે ઠાક્યો નહીં. જે પ્રમાણે આપણે વાંચીએ છીએ તેણે કંઈ ખોટું બોલ્યો નહીં. સુબેદારે તેના વિશે સાક્ષી આપી જ્યારે તે વધસ્તંભ પર હતો માથીની સુવાર્તાના, તેણે કંઈ ભૂંડું કર્યું નહીં, તેણે કંઈ જ ખોટું કરેલું નહીં. અદ્ભુત પ્રભુ, નમ્ર પ્રભુ, પ્રેમાળ પ્રભુ, પવિત્ર પ્રભુ, શુદ્ધ પ્રભુ, કોઈ ગુનો તેનામાં માલુમ પડેલો નહીં. તેમ છતાં તેઓએ કહ્યું કે બારાબાસને છોડી દો, પ્રભુને વધસ્તંભે જોડો, ઈસુને વધસ્તંભે જોડો. શું હતું તેઓના મનમાં? શા માટે વધસ્તંભે જડવા જેવું? તેણે પિલાત તો તેને કદી મળેલો નહીં, પિલાતે તો તેને કદી જોયેલો નહીં, પણ પિલાત તેના વિશે કહે છે 14મી કલમમાં. પિલાતે તેઓને પૂછ્યું કે શા માટે, તેણે શું ભૂંડું કર્યું છે? પણ તેઓએ વિશેષ બૂમ પાડીને કહ્યું કે તેને વધસ્તંભે જોડો. યોહાનની સુવાર્તામાં આપણે આ જ વાતને વાંચીએ છીએ 19મા અધ્યાયની અંદર. યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયમાં 4મી કલમમાં લખીએ છીએ, યોહાન 19:4. પછી પિલાત ફરીથી બહાર લાવીને તેઓને કહે છે કે જુઓ, મને એનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી, એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું. See this man, behold this man. આ માણસને જુઓ, એનામાં કોઈ ગુનો માલુમ પડતો નથી. શા માટે એને વધસ્તંભ પર જોડું? તમે વાંચજો 19મો અધ્યાય. વારંવાર છેવટે પિલાતે પોતાના હાથ ધોઈ નાખ્યા. ગુનો તમારા માથે, હું તથા મારું કુટુંબ એમાંથી બાકાત રહો. કઈ જ એણે ખોટું કરેલું નહીં, પરંતુ તે વધસ્તંભ પર ગયો અને બારાબાસ છૂટી ગયો. અહીંયા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પ્રમુખ યાજકીય સેવા છે તેનો ચિતાર જોઈએ છે. તમને ખબર છે પ્રમુખ યાજક શું કરતા, અથવા પ્રમુખ યાજકનો રોલ શું હતો? જો અમારા બાઇબલ સ્ટડીમાં આવે છે તે લોકોને બહુ ઊંડાણપૂર્વક શીખવા મળ્યું છે. બધું તો હું તમને અહીંયા નહીં કહી શકું, પણ 1-2 વાત તમને કહી દઉં એના વિશે. નિર્ગમનનું પુસ્તક, તેનો 28મો અધ્યાય અને તેની 38મી કલમ. નિર્ગમન 28 ને 38 વાંચો તમારામાંથી કોઈ. હા 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 હા. તેઓનો અપરાધ હારૂનને માથે આવે. આ શબ્દો પર ધ્યાન આપજો. હારૂન એ પ્રમુખ યાજક હતો.
વચન કહે છે કે જ્યારે તે રજૂ થતો આખા ઇસ્રાયેલ કોમના માટે, ઇસ્રાયેલ પ્રજાના માટે એ રજૂ થતો, ત્યારે એમ કહે છે કે જે બધાના પાપ છે તે હારૂનના માથા ઉપર આવે. એને જે પાઘડી પહેરાવતા તેની ઉપર લખવામાં આવતું યહોવાને સારું પવિત્ર. એ યહોવાને સારું પવિત્ર, પણ સર્વનો અન્યાય, સર્વના દુષ્કર્મો, સર્વના ગંદા પાપ, સર્વની મલિનતા એ પ્રમુખ યાજકના માથા ઉપર આવે. આ એનું કામ હતું. આ જ વાતને ફરી આપણે વાંચીએ છીએ લેવીઓના પુસ્તકની અંદર, પછી એને આગળ જોઈશું બીજી વખત આપણે. પણ જો લેવીના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ તેના 16મા અધ્યાયની અંદર 6ઠ્ઠી કલમથી લઈને 10મી કલમ અને તેને 20મી અને 22મી કલમ, ત્યાં પણ થોડીક વાત લખવામાં આવી છે. હું વાંચી જાઉં છું. લેવી 16:6. અને તે પોતાને વાસ્તે પાપાસ્થાપના માટે જે બળદ હોય તેને હારૂન રજૂ કરે, તે પોતાના માટે તથા બકરાના માટે પ્રાયશ્ચિત કરે. 8મી કલમ. અને હારૂન 2 બકરા ઉપર ચિઠ્ઠી નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાને સારું ને બીજી ચિઠ્ઠી અઝાહેલને સારું. 9મી કલમ. જે બકરા ઉપર યહોવાના નામની ચિઠ્ઠી પડે તે રજૂ કરીને હારૂન પાપરથાપણને સારું ચડાવે. 10મી કલમ. પણ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તે અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવો, તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાને સમ્મુખ તેને જીવતો રજૂ કરવો. 20મી કલમ. અને જ્યારે તે પવિત્ર સ્થાનને મુલાકાત મંડપની તથા વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવતા બકરાને તે હાજર કરે. 21મી કલમ. અને હારૂન જીવતા બકરાના માથા ઉપર પોતાના બંને હાથ મૂકે, તેના ઉપર ઇસ્રાએલ પોતાના સર્વ અન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન, એટલે તેઓના સર્વ પાપ કબૂલ કરીને તેઓના બકરાના શિરે મૂકે અને ઠરાવેલા માણસની હસ્તક તેને અરણ્યમાં મોકલી દે. 22મી કલમ. અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિરે ધરીને ઉજ્જળ પ્રદેશમાં લઈ જશે અને રાનમાં તે બકરાને છોડી દેવો. ત્યાં આગળ આપણે પ્રમાણે વાંચી ગયા. હારૂનના માથાની ઉપર સર્વ ઇસ્રાયેલના પાપોનો અન્યાય મૂકવામાં આવે જ્યારે તે રજૂ થાય. અહીંયા આગળ 2 બકરાની વાત લખવામાં આવેલી છે. એક બકરો યહોવાને સારું, એક બકરો અઝાઝેલના માટે. એક બકરો પ્રાયશ્ચિતના માટે વધ થશે, કતલ થશે અને તેનું બલિદાન આપવામાં આવશે. એક બકરાને છોડી દેવાનો, એને જીવતો ને જીવતો છોડી દેવાનો. આ 2 વાતો લખવામાં આવેલી છે. જે વાત આપણે માર્કની સુવાર્તામાં વાંચી ગયા, એકને છોડી દેવો, એકને વધસ્તંભ પર જવું. એકને છોડી દેવો, એકને વધસ્તંભ પર જવું. આ વાત અહીંયા આગળ માર્મિક રૂપમાં લખવામાં આવેલી હતી. આ જ વાત આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાના સંદર્ભમાં. એ પ્રમુખ યાજક છે આપણો પ્રભુ. 2 રીતેની સેવા વધસ્તંભ પર આપણે તેને જોઈ. એક તો બકરાના રૂપમાં કે તેણે આપણા પાપ માથે લઈને શિક્ષા ભોગવી. આ એક વાત સમજજો તમે. સબસ્ટિટ્યુટ કહેવામાં આવે છે, અવેજી. આપણા બદલે, આપણે સારું, આપણા બદલે એણે શિક્ષા ભોગવી. આ એક કામ તેણે કર્યું વધસ્તંભની ઉપર. બીજું કામ આપણે જોઈએ છે એ આપણને રજૂ કરે છે, રિપ્રેઝેન્ટ. તો આ બંને કામ અહીંયા આગળ પૂરા થયા પ્રમુખ યાજકીય તરીકે. હવે એ વાતને હું થોડું ધીરે સમજાવું. પહેલી વાતને જે સમજીએ કે તો તેણે આપણે સારું બલિદાન કર્યું. જે વાંચી ગયું ને, આપણે સારું, તે વાતને થોડીક જોઈ લઈએ. જો આ યશાયાનું પુસ્તક, તેનો 53મો અધ્યાય. આજે થોડુંક મને કોન્સન્ટ્રેટ રહેવામાં તકલીફ પડી રહી છે, બિકોઝ ઓફ મને થોડા પ્રોબ્લેમ છે સ્લીપ એપનિયાના કારણે. બટ પ્રભુ સહાય કરશે. મારાથી જેટલું અપાશે તમને આપવાના માટે હું પ્રયત્ન કરીશ. 53મો અધ્યાય તેની 6ઠ્ઠી કલમ. હા હા હા. આપણા સર્વના પાપનો ભાર તેની ઉપર મૂક્યો. જે વાતને આપણે જોઈ ગયા, આખા ન્યાય જે છે તે પ્રમુખ યાજકની ઉપર છે. આપણા સર્વના પાપનો ભાર તેની ઉપર મૂક્યો. અચ્છા, હવે વાંચી જાઓ તેની છેલ્લી કલમ, 12મી કલમ. હા 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 હા. તેણે ઘણાઓના પાપ માથે લીધા. તેણે ઘણાઓના પાપ માથે લીધા. વાંચો પિત્તરનું પત્ર, પહેલો પત્ર, 1 પીટર, 1 પિત્તર
તેનો બીજો અધ્યાય 24મી કલમ, પહેલું પિત્તર 2:24. હા, લાકડા પર તેણે પોતાના શરીરમાં આપણા પાપ શું લીધા? માથે લીધા. માથે લીધા એટલે મેં કર્યા છે એમ. તમે ને મેં જે કંઈ પાપ કર્યા આપણા ગંદા હાથોથી એણે કર્યા એમ એણે લીધા. તમારા ને મારા પગ જે પાપ કરવામાં દોડી જાય છે અને પાપ કરીએ જ જાય છે, તે જાણે એણે કર્યા તેમ તેણે માથે લીધા. સમજ પડે છે? જે ગંદા ભયંકર વિચારો આપણે પડે કરીએ છીએ, જે હૃદયની અંદર રહેલી અશુદ્ધતા, ગંદકી એ ક્ષણે છે. કારણ કે માણસની હરેક કલ્પના નિરંતર ભૂંડી છે. તે કદી સારું વિચારી શકતું નથી. એટલે હદે માણસ પતિત થયેલું છે, પડેલું છે, ઈશ્વરથી દૂર છે. કે આપણી બધી જ વિચારસરણી નકરી, ભૂંડી અને ગંદી છે. આ બધી જે વાતો, જે આપણા પાપ છે, ભયંકર લાલ બળતા અંગારા જેવા, એમ વચન કહે છે. તમારા પાપ કે જે લાલ બળતા અંગારા જેવા છે, કિરણજી રંગ જેવા રાતા છે, તે સર્વ ભયંકર પાપોને તેના માથા ઉપર દેવે મૂક્યા. તેણે કર્યા છે એમ તેણે લઈ એમ તે ગયો. સબસ્ટિટ્યુટ ઇંગ્લિશમાં કહે છે, અવેજી, મારા બદલે તમે. એમ સમજ પડી? અવેજી એટલે શું? મારા બદલે તમે, તો તમારા બદલે હું. અવેજી મારે કરવાનું હતું, અહીંયાથી ખસીને બીજો બારાબાસને જવાનું હતું, બારાબાસની જગ્યાએ ઈસુ. આ છે અવેજીમાં. એણે કઈ ગુનો કર્યો નહોતો, તેણે જવું પડ્યું. જેણે ગુનો કર્યો તેને છોડી દેવામાં આવ્યું. સબસ્ટિટ્યુટ, તેણે આપણી જગ્યા લીધી. જે પાપની શિક્ષા આપણી પર આવવાની હતી, એણે આપણી જગ્યા લીધી. તે આપણે જે દેવથી દૂર રહેવાનું હતું, એણે આપણી જગ્યા લીધી. તે દેવથી દૂર થયો. માટે વધસ્તંભ પર તેણે કહ્યું, એલી એલી, તે મને કેમ મૂકી દીધો છે? એલી એલી સબાકથની, હે મારા દેવ, તે મને કેમ મૂકી દીધો છે? જે જુદાઈ, જે દૂર રહેવાનું હતું, તે આપણા બદલે તેણે સહન કર્યું. જે કોરડાનો માર આપણા માટે, તે તેણે લીધો. જે માણસ તરીકે, માણસ આકારમાં પ્રગટ થઈને એના દેહમાં પાપને દંડની આજ્ઞા ફરમાવવામાં આવી, પાપની શિક્ષા કરવામાં આવી, એના શરીરમાં તે તેણે લીધી. બીકોઝ ઓફ અસ, આપણા ખાતર. એ આપણો સબસ્ટિટ્યુટ છે. માથીની સુવાર્તા 20મો અધ્યાય અને 18મી કલમ. માથી 20 ને 18, 28, 20 ને 28, ના 20 ને 28. હા, સેવા કરાવવાની નહીં. હા હા, હવે બરાબર સમજો. ઘણા લોકોની ખંડણીને સારું માટે, આપણા માટે, આપણે સારું જીવ આપવાનો આવ્યો. રોમિયોનો પત્ર તેનો 3જો અધ્યાય 24મી કલમ. વાંચો, ઝડપથી વાંચજો. રોમી 3 ને 24. હા હા હા, 25મી કલમ. હા 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 હા, એને પરના વિશ્વાસથી, એટલે એના લોહીથી આપણને બચવાના માટે દેવે એને ઠરાવ્યો. He appointed him as a sacrifice of the Lamb of God. દેવનો હલવાન કે જે જગતના પાપનું હરણ કરે છે. યોહાનની સુવાર્તા 1:29 પ્રમાણે દેવે એને ઠરાવ્યો કે તે સબસ્ટિટ્યુટ થાય. જે 2 બકરાની વાંચી ગયા આપણે, કે તે હલવાન બનશે કે જે જગતના પાપનું હરણ કરશે એટલે લઈ જશે. આપણા પાપને લઈ જશે આપણી પાસેથી. ડિલિવરન્સ ફ્રોમ ધ સીન, આપણા પાપમાંથી છોડાવશે. તું તેનું નામ ઈસુ પાડજે. માથીની સુવાર્તા 1લો અધ્યાય અને 22મી કલમમાં એના જન્મ વખતે કહેવામાં આવ્યું, તું તેનું નામ ઈસુ પાડજે, કે જે તેઓના પાપથી છોડાવશે, તે એ જ છે. તેઓના પાપથી તારશે, તે એ જ છે. 5મો અધ્યાય રોમિયોનો પત્ર 8મી કલમ. હા, આપણે સારું મરણ પામ્યો. 6ઠ્ઠી કલમ. હા, અધર્મીઓને સારું ખ્રિસ્ત મરણ પામ્યો. જે બારાબાસ,
અધર્મી હતો એને સારું ખ્રિસ્ત મરણ પામ્યો. 1 કોરિન્થી 5મો અધ્યાય 7મી કલમ. 1 કોરિન્થી 5 ને 7. હા 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 આપણા વતી, બરાબર આ શબ્દો પર ધ્યાન આપજો. આપણે સારું આપણા વતી આપવામાં આવ્યું. ફરી વાંચો એ કલમ, ફરી વાંચો. ખ્રિસ્ત, વાંચો. ખ્રિસ્તનું બલિદાન પણ આપણા વતી આપવામાં આવ્યું છે. એ શું બતાવે છે? કે બલિદાન આપણે આપવાનું હતું, આપણા વતી આપ્યું. સમય સમજાય છે? આ બધી વાત હું તમને કરું છું, ખબર પડે છે ને? નહીં સમજ પડે તો હાથ ઊંચો કરજો. હું આપણે અહીંયા આગળ જઈશું જ નહીં. અહીંયા આને જ ક્લિયર થઈ જવું જોઈએ કે જે તમારે ને મારે કરવાનું હતું, આપણે જવાનું હતું. આપણે બારાબાસ છીએ. સમજાય વાત? આપણે બારાબાસ છે કે જેણે વધસ્તંભ પર જવાનું હતું, પણ વચન કે છે એને છોડી દેવામાં આવ્યો અને ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યો. આ વાત નવા કરારમાં કેવી રીતે લખેલી છે તમે સમજો બરાબર વાતને. 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને તેની 3જી કલમ. 1 કોરિન્થી 15:3. જે મને પણ પ્રાપ્ત થયું, હા, ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત બોલો, ખ્રિસ્ત આપણા પાપને સારું. હા વાત છે, આપણા પાપને સારું મરણ પામ્યો. જે પ્રમાણે મેં કીધું, આપણા પાપને સારું. હવે એફએસી તેનો 5મો અધ્યાય 2જી કલમ. આપણી ખાતર, શું કહે છે ત્યાં? આપણી ખાતર તેણે બલિદાન કર્યું. ગલાતી 2:20. ગલાતી 2:20. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. હા 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 હા. કોને સારું અર્પણ કર્યું? કોને સારું? મારે સારું. ઇટ મસ્ટ બી કન્ફર્મ ટુડે મોર્નિંગ ઇન અવર હાર્ટ. આપણા હૃદયમાં સવારે આ વાત ઠસી જવી જોઈએ. મારે માટે તે બલિ થયો. જો વાત નહીં સમજ પડશે વાલાઓ, આપણા જીવનમાં ઊંડું કામ નહીં થાય. એ છીછરું કામ રહેશે, ઉપરથી રહેશે. અંદર તમને ખબર નહીં પડશે કે મારા માટે તે વિંધાયો, મારા માટે તે કચડાયો, મને શાંતિ પ્રાપ્ત કરવા માટે તેની શિક્ષા થઈ, તેના સોળથી મને સાજાપણું મળ્યું છે. આ વાત આપણને કન્ફર્મ થવી જોઈએ આપણા હૃદયમાં. માનસિક રીતે નહીં, મગજમાં નહીં, જ્ઞાનમાં નહીં, ઇન અવર હાર્ટ, આપણા હૃદયમાં. સમજાય છે વાત? તો તમને સાચા અર્થમાં એ વાત ખબર પડશે, ઈસુએ મારા માટે બલિદાન આપ્યું. અને એ વાત તમારા જીવનમાં અનંતકાળ સુધી રહેશે, તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેશે. નહીં તો અહીંયાથી બહાર નીકળશો, ગાયબ. અહીંયાથી બહાર નીકળશો, ભૂલી જશો. બિલકુલ તમને આ વાતને તમારા અંદર મૂળિયા ઉતરશે નહીં. એક દિવસ તમારા જીવનમાં આવવો જ જોઈએ કે જે વધસ્તંભ પર ખ્રિસ્ત ગયો છે એ મારી અવેજીમાં ગયો છે. એની એ જગ્યા નહોતી. એની જગ્યા તો મહાન આકાશની અંદર, આકાશોના આકાશ પર જે બિરાજમાન છે એ જગ્યા એની હતી. માટે આપણે વાંચીએ છીએ ફિલિપીના 2 અધ્યાયની અંદર, દેવ સમાન હોવાનું તો એને પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં. એ તો દેવ હતો પણ માણસ બન્યો. દેવ હતો, માણસ બન્યો. માણસ બનીને દાસનું રૂપ ધારણ કર્યું. દાસ બનીને વધસ્તંભના કારમું મોત, શરમજનક મોત, એ ત્યાં વધસ્તંભના મરણ સુધી ગયો. વચન કે છે આધીન થયો. અર્ધનગ્ન અવસ્થામાં તેના કપડાં પણ તેની પાસેથી લઈ લેવામાં આવ્યા.
એવી હાલતમાં આડા અને ઊભા લાકડા પર આપણા પાપ તેણે માથે લીધા. માટે વાંચીએ છીએ પહેલા પિત્તરના 2 અધ્યાયની 24મી કલમ પર, લાકડા પર તેણે આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તો ઇટ ઇઝ અ ગ્રેટ સેક્રિફાઈસ જે દેવના નજરમાં સંતોષકારક થયું છે. એણે કંઈ બાકી રાખ્યું નહીં. જે સંપૂર્ણ કરીએ શબ્દ એણે ઉચ્ચાર્યા, એની અંદર એટલી બધી વાતો આવેલી છે કે જો એના વિશે પ્રચાર કરવામાં આવે તો કલાકોના કલાકો, દિવસોના દિવસો, મહિના, વર્ષો ઓછા પડે. એટલી બધી વસ્તુઓ એ સંપૂર્ણ થયેલા 2 શબ્દમાં છે. ઘણા બધા સંદેશા એની ઉપર અપાય એ સંપૂર્ણ થયા શબ્દની અંદર. ઓલ થિંગ ઇઝ ડન, એમ એણે કહ્યું. બધું પૂરું કર્યું. ધ ફિનિશ્ડ વર્ક. દેવનું જે કામ દેવે એને સોંપ્યું, બધું પૂરું કર્યું. જો એને પૂરું નહીં કર્યું હોતે તો આપણે એમાં જવું પડતે. આપણે જવું પડતે. શું છે આપણી પાસે ક્ષમતા? આપણી પાસે ક્ષમતા છે? આપણે કરી શકતે? આપણે પોતાને છોડાવી શકતે? આપણે પોતાને બચાવી શકતે? આવનાર કાળથી, આવનાર નાશથી શું બચાવી શકતે? નહીં બચાવી શકતો. તો આ પહેલું હતું સબસ્ટિટ્યુટ. એણે આપણી અવેજીમાં આ કામ કર્યું. બીજું છે હી પ્રેઝન્ટ. એણે આપણને રજૂ કર્યા. જો ખાલી એટલી જ વાત હોય કે બચાવી લીધા તો પૂરું નહીં થાય વાલાઓ. જો એટલી જ વાત હોય કે આપણું એણે બચાવી લીધા, આપણું દેવું ભરી આપ્યું, આપણી કિંમત ચૂકવી આપી, તો ત્યાંથી પૂરું નહીં થાય. આપણે ત્યાં જ પડી રહીએ. ભાઈ માફી તો મળી ગઈ, સમાધાન તો થઈ ગયું, તમારું દેવું ભરપાઈ થઈ ગયું, હવે તમે તમારા ઘરે, અમે અમારા ઘરે. એવી વાત નથી રાખી પ્રભુએ. તમે તમારા ઘરે રહો અને હું મારા ઘરે, પાછા પ્રભુ જતા રહે. એવું છે? એવું છે નહીં. હી પ્રેઝન્ટ. આપણને રજૂ કરે છે. આપણને રજૂ કરે છે. કોની આગળ? પિતાની આગળ. કેમ રજૂ કરે છે? એ આપણો પ્રમુખ યાજક છે. કેમ રજૂ કરે છે? જેથી કરીને આપણે તેના દ્વારા ભજન કરી શકીએ, આપણે તેના દ્વારા સેવા કરી શકીએ, આપણે તેના દ્વારા જે ન્યાય આપણે નહોતા તે આપણે ન્યાયપણું આપણા દ્વારા તેની સાથે જાય. આપણા કામો જે સ્વીકાર્ય નહોતા, જે મેલા ચિત્રના જેવા હતા, યશાયા પ્રમાણે ગંદા હતા, હવે આપણા કામ સારા બને ઈસુ ખ્રિસ્તમાં. તો તમને ને મને સ્વીકાર્ય છે. તો દેવ આપણને સ્વીકાર કરે છે. સમજ પડે છે વાતમાં? તમારું કોઈ દેવું હોય, તમે કોઈની પાસે પૈસા લીધા અને તમે પૈસા નથી આપતા અને ફરીથી તમારી પર કોર્ટ કેસ કરે અને પછી તમે કોર્ટની અંદર જાઓ અને જો શિક્ષા કરવાના હોય કોર્ટના જજ, અને જજ કહે કે તમે પૈસા આપી દો નહીં તો તમને જેલમાં મોકલું છું. કોર્ટ એમ કહે ને કે તમને પૈસા આપી દો તો જેલમાં મોકલું છું, પરંતુ તમારા બદલે કોઈ આવીને એમ કહે કે આ ભાઈનું દેવું હું ચૂકવી આપું છું, હવે અમને જેલમાં મોકલશો નહીં. તમારા પૈસા એણે ભરી દીધા, તમારે જેલમાં જવામાં આવ્યું નહીં. તમારું દેવું ભરાઈ ગયું, તમારી કિંમત ચૂકવી આપવામાં આવી, તમારા માથે હવે કોઈ દોષ નથી. પરંતુ હવે પેલો ભાઈ એમ કે તમે તમારા ઘરે જતા રહો, હું મારા ઘરે જતો રહું. તમે શું કરશો? શું કરશો? તમે સીધાના પગ પકડી લેશો. પકડી લેશો ને? ભાઈ તે મને બચાવ્યો, હવે તું એમ શું કામ જતો રહેશે? મને તને વધારે જાણવો છે. તમે ક્યાં રહો છો? તમે શું કરો છો? શા માટે તમે આ બધું મારા માટે કર્યું? શા માટે તમે મને બચાવ્યો? બરાબર? તમારી એની સાથે શું થાય છે? સંગત થાય છે. તો ખાલી છોડી દીધા, બચાવી દે એટલે નહીં, હવે તો શરૂઆત થાય છે. ફોર ધ ઇટર્નિટી. અનંત કાળની શરૂઆત અહીંયાથી આગળ થાય છે. સમજ પડી? તો શરૂઆત છે પાપની માફી, ક્ષમા, કિંમત ભરી આપી. હવે રિપ્રેઝેન્ટ કરે છે. હવે એના ઉપર જોઈ લઈએ. જો કે વાતો બહુ અઘરી છે, મને સમજાવવા માટે થોડી તકલીફ પડી રહી છે, પણ એનીવે થોડી વાત તમને પ્રગટ કરું. રિપ્રેઝેન્ટ કરવાના માટે સૌથી પહેલાં તે આપણો મધ્યસ્થ બને છે. શું બને છે? મધ્યસ્થ બને છે. 1 યોહાન તેનો 2 અધ્યાય અને 2 કલમ. 1 યોહાન 2 અધ્યાય 2 કલમ, પહેલી કલમ સોરી 1 કલમ. હા હા હા, બાપની પાસે કોણ છે? પાપ માફ થઈ ગયા, પણ એવું છે નહીં કે હવે આપણાથી પાપ થશે નહીં. એવું છે કોઈ? એકવાર પાપ માફ થઈ ગયા પછી પાપ કરતા જ નથી? છે અહીંયા કોઈ બેઠું છે એવું? છે?
હોય તો હાથ બતાવો ને, મારે જોવા છે ભાઈને. છે એવું કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ કર્યો, બાપ્તિસ્મા લીધું, પછી આપણે પાપ કરતા જ નથી, ભૂલ કરતા જ નથી? કોઈ નથી. સમજો એક વસ્તુ, આપણને છે ને ઉદ્ધાર એ 3 ભાગમાં છે. પહેલું, આપણને પાપની ક્ષમા મળી ગઈ. ક્ષમા મળી ગઈ એટલે આપણને શિક્ષા નહીં થાય, એટલે પાપની શિક્ષાથી બચાવ્યા. શું કર્યું પ્રભુએ? આપણને પાપની શિક્ષાથી બચાવ્યા. બીજું, પાપના સામર્થ્યથી બચાવે છે. સામર્થ્ય એટલે તાકાતથી. આ બીજું ઉદ્ધાર છે. પાપની તાકાત છે તે તમને જબરજસ્તી તમને પાપમાં ખેંચી જાય છે. એનાથી આપણને કોઈ છોડાવી શકતું નથી. આખા જગતના જે દેવો છે ને, જગતના દેવો, તે બધા જ પાપની માફી આપે છે એવું બધા કહે છે. હું કોઈને અપમાન કરવા કહેતો નથી, પણ તો દરેક ધર્મના લોકો એમ કહે છે કે શું વાત છે, તમારા ઈસુ પાપની માફી આપે છે, તો અમારા ભગવાન બી પાપની તો માફી આપે જ છે ને, અમારા અલ્લાહ બી તો પાપની માફી આપે જ છે. શું વાંધો છે? પાપની માફી આપવામાં શું વાંધો છે? પાપની માફી તો કોઈ પણ આપે. સમજ પડી? તો શું ફરક છે એનામાં ને ઈસુમાં? શું ફરક છે? ઈસુ પાપથી છોડાવે છે. શું કરે છે? પાપથી માફી આપે છે એટલું નહીં, એના સામર્થ્યથી છોડાવે છે, એની તાકાતથી છોડાવે છે. જે પાપ તમને પકડી રાખતું, પાપ તમને ગુલામ બનાવી રાખતું, રોજ રોજ તમને કહેતું આમ કર એટલે તમારે કરવું જ પડે, તેનાથી છોડાવે છે. એ છે ઉદ્ધાર. સમજ પડી? પાપનું સાકાત, પાપનું સામર્થ્ય છે કે નહીં? પાપનું સામર્થ્ય તમારી ઈચ્છા નહીં થાય ને તો આ બી જુઠ્ઠું બોલાવી જ દે. તમારી ઈચ્છા નહીં થાય ને તો બી ગંદી વસ્તુ દેખાડી જ દે. તમારી ઈચ્છા નહીં થાય તો બી ખોટા વિચાર તો આવ્યા જ કરે. આવે છે કે નહીં? હા. ક્યાં શું છે? આપણે આ જગતમાં પાપી ભૂમિ પર રહીએ છીએ. આ શરીર જે પાપથી ભરાયેલું છે તેમાં આપણે રહીએ છીએ. આપણો આત્મા તો બચી ગયો, શુદ્ધ થયો, પણ શરીર હજુ શું છે? બોન્ડેજમાં છે, બંધનમાં છે. એનાથી રોજ રોજ છોડાવે છે. એ ઉદ્ધાર છે. સમજ પડી વાત? એના માટે આપણને રિપ્રેઝેન્ટેટિવ મધ્યસ્થની જરૂર છે. જો આપણે પાપ કરીએ તો આપણે કોની પાસે જઈએ છીએ? મધ્યસ્થની પાસે. મીડિયેટર જે આપણને પ્રેઝેન્ટ કરે છે, રજૂ કરે છે પિતાની આગળ. પિતા, આનાથી ભૂલ થઈ, આનાથી પાપ થઈ ગયું, મારું લોહી છે, એને ધો, એને ફરી ક્ષમા કર, એને ફરી ધો, ફરી ક્ષમા કર. ક્યાં સુધી આ ચાલે છે? આપણે જીવીએ ત્યાં સુધી. આપણે જીવીએ. કેટલી મોટો હક, કેટલો મોટો પ્રિવિલેજ. ખાલી પાપની માફી મળી ગઈ એટલું જ નહીં, પાપથી બચાવે છે. સમજ પડી તમને? ત્રીજું જે બાકી છે એ શું છે? પાપની હાજરી. શું છે? ધ પ્રેઝન્સ ઓફ સિન એમ કહેવામાં આવે ઇંગ્લિશમાં. એક દિવસ તે પાપની હાજરીથી બી આપણને છોડાવી દેશે. પાપની શિક્ષાથી છોડાવે, પાપના સામર્થ્યથી, તાકાતથી છોડાવે, અને બીજું શું છે? પાપની હાજરીથી. હાજરી એટલે શું ખબર તમને? પાપ જ નહીં હશે. એવો સમય આવી રહ્યો છે. એવો સમય આવી રહ્યો છે જ્યારે પ્રભુ પાછો આવશે. આ જ પૃથ્વીની ઉપર 2000 વર્ષનું જે તેનું રાજ્ય છે, મિલિયનરી 1000 વર્ષનું રાજ્ય, માફ કરજો, એ રાજ્યની અંદર there is no sin. તેમાં પાપ નહીં હોય. પાપની હાજરીથી એ આપણને છોડાવી દેશે. આ શરીર એ બદલી નાખશે. પુનરુત્થાન પામેલું શરીર આપણને આપશે. પાપની ગુલામગીરીમાં હવે આપણે રહીશું તો પાપની તાકાત, પાપની હાજરી, પાપની શિક્ષા એ બધાથી બચાવે છે. એ બધાનું ટોટલ જો કહેવામાં આવે તો એ ઉદ્ધાર છે. સમજ પડી? સાલ્વેશન, સાલ્વેશન, ઉદ્ધાર, ઉદ્ધાર, ઉદ્ધાર કહીએ છીએ આપણે. એ ઉદ્ધાર આખું સર્વાંગી છે. માટે પાઉલ કહે છે તમે ઉદ્ધાર પામી ગયા, પણ છેલ્લા દિવસ સુધી તમે ઉદ્ધાર પામતા જાઓ છો. રોજ રોજ આપણે ઉદ્ધાર પામીએ છીએ, તારણ પામીએ છીએ. આ બધી વાતો છે. એનીવે, તો એના માટે આપણે શી જરૂર છે? રિપ્રેઝેન્ટેટિવ. આપણી વકીલ છે. આપણો કોણ છે? તે વકીલ છે, આપણો મધ્યસ્થ છે. બાપની આગળ આપણને રજૂ કરે છે, રજૂ કરે છે. એ જ પહેલા યોહાનના 4થા અધ્યાયમાં વાંચો, 10મી કલમ. કેવી રીતે તે આપણને રજૂ કરે છે? હા 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 હા. એ પ્રાયશ્ચિત કરે છે. રેન્સમ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. એને ઢાંકી દેવું એમ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. શું કહેવું છે? રેન્સમ અથવા તો પ્રપોઝિશન એવું કહેવામાં આવે છે. એ ઢાંકી દીધું, સંતાડી દીધું આપણને. હવે આપણને દેવ પાપી જોતો નથી.
દેવ આપણને પાપી, આપણને નિર્દોષ જુએ છે, નિષ્કલંક જુએ છે. કેમ? ઈસુ ખ્રિસ્ત વચ્ચે છે. કોણ છે વચ્ચે? જે ન્યાયી, નિર્દોષ, નિષ્કલંક તે વચ્ચે છે. એની અંદર આપણને જુએ છે. ધારો કે હું હમણાં ગ્રીન ગ્લાસ લઉં કે લીલા કલરનો કાચ લઉં અને તમને જોઉં તો તમે બધા કેવા દેખાવ? લીલા લીલા દેખાવ ને. લાલ કાચ લઈને કાચમાંથી તમને જો તમે કેવા દેખાવ? બધા લાલ દેખાવ ને. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જુએ છે. માટે આપણામાં તેને કોઈ ખરાબી દેખાતી, માટે આપણે તે સ્વીકારે છે, માટે આપણે તેની હાજરીમાં બેસી શકીએ છીએ, માટે આપણે તેની પ્રાર્થના કરી શકીએ છીએ, માટે આપણે તેની સ્તુતિ કરી શકીએ છીએ, આપણે એને અબ્બા બાપ એમ કહીને હાથ મારીએ છીએ, માટે તે આપણી પ્રાર્થના સાંભળે છે. સમજ પડી ને? આ બધું કેમ થાય છે? કેમ? રિપ્રેઝેન્ટ, આપણને તે રજૂ કરે છે. કોણ? ઈસુ ખ્રિસ્ત. કેવી રીતે રજૂ કરે છે? એના લોહીમાં, ઇન હિઝ બ્લડ. કેવી રીતે રજૂ કરે છે? એ પ્રમુખ યાજક છે. હવે થોડીક વાતો સમજજો. જે છોકરાઓ અમારા આવતા હતા તેના વિશે તો બહુ ડિટેલમાં બધું શીખવાડ્યું છે, પણ થોડીક 2-4 વાત તમને કહી દઉં. હિબ્રુનો પત્ર 2 અધ્યાય 17મી કલમ. ઝડપથી વાંચી જઈએ. હા 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 18મી કલમ. હા હા એ કેવો મીડિયેટર છે, કેવો મધ્યસ્થ છે, કેવો પ્રમુખ યાજક છે? એ આપણે જે નિર્બળતાથી ઘેરાયેલા છે તેઓની નિર્બળતા જાણે છે. આપણને કેવા પરીક્ષણ થાય છે એને ખબર છે. આપણને કેવા ગંદા વિચારો આવે છે એ જાણે છે. પડે આપણા માર્ગમાં પાપ અને અશુદ્ધતા છે એ બધું જાણે છે. પણ એ બધામાં જે પોતે આ બધામાં થઈને પસાર થયો છતાં નિર્દોષ રહ્યો, નિષ્કલંક રહ્યો, એવો પ્રમુખ યાજક હોવાના કારણે તે આપણને મદદ કરે છે, શક્તિમાન છે, આપણને સહાય કરે છે. 4થો અધ્યાય 15મી કલમ. હા 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 આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો, નિષ્કલંક રહ્યો, એવો એ પ્રમુખ યાજક છે. પણ જાણે છે આપણી મુશ્કેલી શું છે. ગીત શાસ્ત્ર 103માં પ્રભુનું વચન કે છે તે આપણું બંધારણ જાણે છે, આપણો માટીના છે તેવું સંભાળે છે. અહીંયાથી નીકળશે, પળમાં ભૂલી જશે, પળમાં મને છોડી દેશે. આટલી બધી વાતો મેં એને કરી, મારું બલિદાન મેં કર્યું, મેં એના માટે કિંમત ભરી આપી, બધું જ મેં એના માટે કર્યું, પણ મને છોડી દેવાના માટે એને એક ક્ષણનો સમય નહીં લાગે. જો નાનું પ્રલોભન આવે, નાનું પરીક્ષણ આવે, પળમાં પડી જઈએ. હાઉ વીક વી આર. કેટલા બધા નિર્બળ છે આપણે, કેટલા બધા અશક્તિમાન આપણે છે. આપણામાં ચાલવાના માટે કોઈ સામર્થ્ય નથી. પણ આપણો પ્રમુખ યાજક આપણને તેમ છતાં પ્રગટ કરે છે, રજૂ કરે છે. હવે થોડી કલમ જોઈ લો. હિબ્રુનો પત્ર 8મો અધ્યાય. ક્યાં તે રજૂ કરે છે આપણને? ક્યાં તે રજૂ કરે છે? તે 12મો અધ્યાય 9મો અધ્યાય 24મી કલમ. હા 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 તે હમણાં આપણે સારું દેવની સમક્ષ તે હાજર થાય માટે તે આપણને દેવની સાથે, દેવની હાજરીમાં તે આપણને પહોંચાડે છે. 10મો અધ્યાય 10મી કલમ. હા આપણને પવિત્ર કરવામાં આવે છે. 12મી કલમ. એ બલિદાન કરીને દેવની જમણી તરફ બિરાજેલો છે. પછી 14મી કલમ.
હા, સદાકાળ માટે પવિત્ર કર્યા, રિપ્રેઝેન્ટ કર્યા. માટે કલોસી 1:22 કહે છે તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક કરીને દેવની સમક્ષ રજૂ કરે, દેવની રૂબરૂ રજૂ કરે. એફએસીના પત્રના 5મા અધ્યાય 25મી કલમમાં પણ આ જ વાત વાંચીએ છીએ. તે મંડળીને એટલે ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરીને ડાઘ વગરની, કરચલી વગરની, નિર્દોષ રજૂ કરે. તો ખાલી આપણને માફ કર્યા, સબસ્ટિટ્યુટ આપણા પાસે બલિદાન થયું એટલું જ નહીં, પણ રિપ્રેઝેન્ટ કર્યા. બારાબાસ હવે કદી પાપ કર્યું જ નથી એવો રજૂ થાય છે. કારણ કે જો પાપી હોતો તો તેને શિક્ષા કરવામાં આવતે. કારણ કે હઝીકેલના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, હઝીકેલ 18 અને તેની 20મી કલમ, જે જન પાપ કરે તે માર્યો જાય, જે જન પાપ કરીએ તે માર્યો જાય. પણ કેમ મર્યો નહીં? નિર્દોષ ઠરાવવામાં આવ્યો. કેમ મર્યો નહીં? ન્યાયી ઠરાવવામાં આવ્યો. કેમ મર્યો નહીં? પાપને દૂર કરવામાં આવ્યું, અન્યાયને દૂર કરવામાં આવ્યું, નિર્દોષ બનાવી દેવામાં આવ્યો. સમજાય વાત? ખાલી બારાબાસની જગ્યા લઈ લીધી એટલું નથી, પણ બારાબાસ હવે ફ્રી છે, છૂટો છે. હવે એને ગુનો સાબિત કરવાની જરૂર નથી. હવે બારાબાસને જેલમાં નાખવાની જરૂર નથી. હવે બારાબાસને ફરીને વધસ્તંભ પર જડવાની જરૂર નથી. હી ઇઝ ફ્રી. આ જ વાત આપણા પક્ષમાં બની છે. કેવળ પાપની ક્ષમા આપી એવું નહીં, પણ હવે આપણા પર કોઈ ગુનો લાગતો જ નથી, આપણા પર કોઈ હવે શિક્ષા લાગતી જ નથી. હવે હંમેશના માટે ફ્રી છો, તમે સ્વતંત્ર છો. તમને દેવ હવે દોષિત ગણતો નથી. આ વાત છે. માટે વાંચીએ છીએ રોમિયોનો પત્ર 8મો અધ્યાય ને 1લી કલમ, જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં છે તેને હવે દંડની આજ્ઞા. વાંચો રોમિયો 8:1. ઝડપથી જોઈ જાઓ. રોમિયો 8:1. જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને દંડની આજ્ઞા, તેઓને દંડની આજ્ઞા. 5મો અધ્યાય 16 અને 18મી કલમ. હા, એક ન્યાયી કૃત્યથી એટલે ઈસુ ખ્રિસ્તના બલિદાનથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયકરણનું દાન મળ્યું. 19મી કલમ. એકના આજ્ઞા ભંગથી બધા પાપી થયા. આજ્ઞા પાલનથી બધા ન્યાય થઈ ગયા. આજ્ઞા પાલનથી બધા ન્યાય થઈ ગયા. એની અધીનતા, એનું આજ્ઞા પાલન દેવને એટલું બધું સંતોષ આપ્યો. માટે વચન કહે છે તે સુવાસના અર્થે દેવને ચડ્યો, સુગંધની રૂપે દેવને ચડ્યો. જ્યારે વધસ્તંભ પર હતો, દેવ એટલો બધો ખુશ થયો એનાથી, એટલો બધો પ્રસન્ન થયો એનાથી. બધાને હંમેશના માટે ક્ષમાનું દાન મફત મળવ્યું છે. કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. મફત આપણે ઈસુ ખ્રિસ્તમાં ન્યાય ઠરાવવામાં આવ્યા છે. સમજાય? સમજાય વાત? આપણે કદી પાપ કર્યું નહીં એવા આપણને કોણ ગણે? જો કોઈના 5 રૂપિયા લીધા હોય તો આપણને છોડે નહીં, કોઈના 10 રૂપિયા લીધા હોય, કોઈને લાફો માર્યો હોય તો છોડે નહીં. તો દેવના આપણે કેટલા મોટા ગુનેગાર છીએ. આપણે દેવની આગળ કેટલું બધું આપણું દેવું ભરી આપવાનું છે. હવે તમારા પ્રત્યે કોઈ દેવું નથી, તમારા માટે કોઈ દંડની આજ્ઞા. 4થો અધ્યાય 7મી અને 8મી કલમ. રોમી 4. હા, જેઓના અપરાધ માફ થયા, જેઓના પાપ માફ થઈ ગયા, જેઓના અપરાધ ઢંકાઈ ગયા તેઓને, પછી જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે તે માણસને ધન્ય છે. શું તમારા સંબંધમાં એ વાત કહે છે પ્રભુ? તારા સંબંધમાં હવે હું પાપ નહીં ગણું, તારા પાપ માફ થઈ ગયા, તારા પાપ ઢંકાઈ ગયા. શું કહે છે તમને પ્રભુ? આ શું કહે છે? જો આ શબ્દ તમે નહીં સાંભળતા હો તો આ જગ્યા છોડીને જશો નહીં. માફી માંગો પ્રભુની પાસે, ક્ષમા માંગો, સાચા મનથી પસ્તાવો કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાને સોંપી દો, એના બલિદાન પર વિશ્વાસ કરો, તો તમારા પાપ તમારા લેખે ગણવામાં આવશે નહીં. હંમેશના માટે તમને ક્ષમા આપવામાં આવશે. તમે તેની દ્રષ્ટિમાં
કેવા થશો? નિર્દોષ, નિષ્કલંક અને પવિત્ર. યોહાનની સુવાર્તા, યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 10મી અને 12મી કલમ. શું કોઈએ તને દોષિત ઠરાવી નહીં? હા, કોઈએ નહીં. ઈસુએ કહ્યું, હું પણ તને દોષિત ઠરાવતો. વોટ અ વન્ડરફુલ લવ! જે વધસ્તંભ પર ખ્રિસ્ત છે તે બારાબાસને કહે છે, હવે હું તને દોષિત ઠરાવતો નથી. પિલાત તને દોષિત ઠરાવીએ, કાયદો જે છે નિયમ તને દોષિત ઠરાવે, તારા ગુનેગારના ગુનાના લીધે તારે જે પાપ તેને કર્યા તેના લીધે તું દોષિત ઠરે. તારું અંતઃકરણ કે જે તારી માહે છે, જે પ્રેરક બુદ્ધિ છે, કારણ કે એ તો તને જાણે છે, એને તો ખબર છે કે તે શું શું કરેલા છે, ગુપ્તમાં શું કર્યું, સંતાઈને શું કર્યું. જે પ્રેરક બુદ્ધિ અંદર જાણે છે તે પણ તને દોષિત ઠરાવશે નહીં. બધા સ્તંભ પર તેણે કહ્યું, હું પણ તને દોષિત ઠરાવતો. માટે આ પ્રાર્થના તેણે કરી, હે બાપ તેઓને માફ કર. હે બાપ તેઓ જે કંઈ કરે છે તે તેઓ. આ ખાલી તે શિષ્ય સૈનિકો માટે નહોતા, આખી પૃથ્વીના માટે આ પ્રાર્થના છે. તેઓ શું કરે છે તે તેઓ જાણતા. વોટ અ ગ્રેટ હાઈ પ્રિસ્ટ! આવો પ્રભુ કે જે પ્રબોધકે સેવા કરી, આવો પ્રભુ કે જે પ્રમુખ યાજકે સેવા કરી, આપણા બદલે મરાયો, સાથે સાથે આપણને રજૂ કરે છે. જે વાત મેં તમને કહેવાની રહી ગઈ હિબ્રુઓના પત્રમાંથી, તેણે પોતે પોતાના લોહી લઈને પરમ પવિત્ર સ્થાનમાં ગયો. એનો અર્થ શું છે? એણે બેવડું કામ કર્યું. એક તો પોતાનું લોહી વેવડાવ્યું, એટલે સબસ્ટિટ્યુટ થયો, અવેજીમાં આવ્યો, અને પછી પોતાનું લોહી લઈને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો. હિબ્રુઓના પત્રના 9મા અધ્યાયની અંદર વાત લખેલી છે, 9 થી 15 કલમમાં. પોતાનું લોહી લઈને પરમ પવિત્ર સ્થાનમાં ગયો. આજે પણ એ લોહી ત્યાં છે. આજે પણ એ લોહી ત્યાં છે. માટે જ્યારે જ્યારે પડી જઈએ છીએ, જ્યારે જ્યારે પાપ કરીએ છીએ, જ્યારે જ્યારે તેનાથી દૂર જઈએ છીએ, એ લોહી આપણા પક્ષે બોલે છે. માટે 1 યોહાન 1 અને 7 કહે છે, તેના પુત્ર ઈસુનું લોહી આપણને સગડા પાપથી શુદ્ધ કર્યા કરે છે. વોટ અ ગ્રેટ પ્રિવિલેજ! કેવો મહાન હક છે આપણને, કેવો મોટો અધિકાર આપવામાં આવેલો છે. પણ આપણને તેની કદર બુજી. પ્રભુ કૃપા કરે, પ્રભુ સમજાવે આ વાતને સમજાવે. હવે જે છેલ્લું છે તે જોઈ લઈએ. માર્કની સુવાર્તા 15મો અધ્યાય. આ વાત તમારા મનમાં રહે વાલાઓ. ઘરે જાઓ ત્યારે પણ તેનું મનન કરજો કે જે કંઈ દેવને તેણે આપણી આગળ પ્રગટ કર્યો, પ્રમુખ યાજક તરીકે આપણને દેવની આગળ પ્રગટ કર્યા, આ બે સેવાના ખાતર તેણે વધસ્તંભની ઉપર અપમાન અને દુઃખ વેઠ્યા છે. આ બે સેવાઓના કારણે તેણે આપણા માટે દુઃખ અને અપમાન વેઠ્યા છે. જે ત્રીજી સેવા જે છે તેના માટે પણ તેણે દુઃખ ઉઠાવ્યા. 16મી કલમથી લઈને 20મી કલમ સુધી વાંચી જાઓ. હા, એકઠી કરી. હા, જાંબુડિયો જબ્બો પહેરાવ્યો, કાંટાનો મુગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો. પછી, હે યહૂદીઓના રાજા, સલામ, નમસ્કાર કરવા લાગ્યા. માથા પર સોટી મારી, થૂક્યા, ઘૂંટણ ટેકીને નમ્યા. ઉતારી લીધો. આ ત્રીજું છે જેના લીધે તેઓએ તેનું અપમાન કર્યું. કારણ કે આપણે જાણીએ છીએ કે ત્યારે તે યરૂશલેમમાં પ્રવેશ કર્યો ત્યારે ગધેડીના વાછરડા ઉપર થઈને તેણે પ્રવેશ કર્યો. ત્યારે શિષ્યોએ અને બીજાઓએ બૂમ પાડીને કહ્યું, પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય, હોસાના, પ્રભુના નામે એ રાજા આવે છે. રાજા તરીકે તેઓ તેનો સ્વીકાર કરતા હતા અને આ વાતના લીધે તેણે સહન કરવાનું આવ્યું. પણ ખાલી આટલી જ વાત હતી? ના. શૈતાન કે જે શરૂઆતથી જાણે છે કે તે અનંતકાળિક રાજા છે. કેવો છે? ગોડ ઓફ ધ કિંગ ઓફ ઇટર્નલ. શું છે તે? સનાતન રાજા છે.
ગીત શાસ્ત્રના 45મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, તારું રાજ્ય અનંતકાળનું છે અને તારું રાજદંડ ન્યાયપણાનો દંડ છે. ગીત શાસ્ત્ર 45 છઠ્ઠી કલમ 45:6. હે દેવ, હા, તારું રાજ્ય સનાતન છે, તારો દંડ તે અર્થાત રાજદંડ છે. 103:19. ગીત શાસ્ત્ર 103:19. હા, તારા રાજ્યની સત્તા સર્વ ઉપર છે. એ તો અનંતકાળિક રાજા છે. ગીત શાસ્ત્ર 2 ગીત શાસ્ત્ર 2 છઠ્ઠી કલમ. હા હા, મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે. શરૂઆતથી તે રાજા તથા પ્રભુ હતો, દેવ હતો, માફ કરજો, શરૂઆતથી તે હતો, અનંતકાળિક રાજા છે. બહુ બધી રેફરન્સ છે, બધી જો રેફરન્સ આપવા જવા તો બહુ. દાનિયેલ કહે છે કે તેનું રાજ્ય સનાતન કાળનું છે. અને ઘણા બધા ગીત શાસ્ત્રની અંદર તમે પુષ્કળ બધા એના રાજકીય સેવાના વિશે લખવામાં આવ્યું છે. 3 સેવા વિશે ગીત શાસ્ત્રના પુસ્તકમાં લખવામાં આવેલું છે. જે બલિદાન તેણે આપ્યું તે ગીત શાસ્ત્રના 22મા અધ્યાયમાં લખવામાં આવેલું છે. કે 22મા અધ્યાયની અંદર તે કહે છે, એલી એલી તે કે મને કેમ મૂકી. ત્યાંથી એની શરૂઆત થાય છે. વધસ્તંભનું આખું ચિત્ર જો તમારે જોવું છે તો તમને ત્યાં જોવા મળશે. ગીત શાસ્ત્રના 22મા અધ્યાયની અંદર એનો શરૂઆતનો ભાગ આખો તેના દુઃખ વિશે બોલે છે. અને તેનો પાછળનો ભાગ, જે પાછળની કલમો જે છે તે તેના રાજકીય જે રાજા છે તે વિશે બોલે છે. પરંતુ જ્યારે તેઓએ તેને જોયો ત્યારે તેઓએ તેની મસ્કરી કેવી રીતે કરી? તેઓએ તેને જાંબુડા રંગનો જબ્બો પહેરાવ્યો. જો ત્યાં આવતા હતા તેઓને આ વિશે અમે ઘણું બધું કીધું છે કે જાંબુડિયો કલર એ શું છે. જાંબુડિયો કલર એ રાજકીય બાબત બતાવે છે. રાજા અથવા રજવાડા અથવા તો જે વૈભવ અને ગૌરવ તે વિશે બોલે છે. જાંબુડિયો કલર દેવના વચનની અંદર આપણે વાંચીએ છીએ. ગીત શાસ્ત્રનું પુસ્તક 104 અને 2 1 અને 2 ગીત શાસ્ત્ર 104 1 ને 2 વાંચો. હા હા, ગીત શાસ્ત્ર 104 104 ગીત શાસ્ત્ર 104. તમે 103 વાંચો છો? 104 છે. હા વાંચો. હા હા, તે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યા છે. બીજી કલમ. તે વસ્ત્રની પેઠે અજવાળું પહેરીએ છે. હવે તમે સમજો એની જે ગ્લોરી છે પેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની, જે પૃથ્વી પર આવ્યા તે પહેલા તેણે વસ્ત્ર તરીકે અજવાળું ધારણ કરેલું છે. ગૌરવ તથા મહિમા તે તેના વસ્ત્રો છે દેવના. એ પ્રતાપી દેવ, આ તેના વસ્ત્રો, આ તેની પોઝિશન છે. હવે વાંચ્યો ગીત શાસ્ત્ર પ્રકટીકરણ 19 અને 12. પ્રકટીકરણ 19 ને 12. હા, તેના માથા પર ઘણા મુગટ છે. આ આપણો પ્રભુની પોઝિશન છે અથવા તો તે જે છે તે એની જગ્યા છે. પણ જ્યારે તે પૃથ્વી પર હતો, પૃથ્વીની ઉપર જાણે તે દુઃખો ઉઠાવવાના શરૂઆત કર્યા. આપણે જોઈએ છીએ રાજા તરીકે તે જન્મ્યો નહીં. જો કે માગીઓએ આવીને તેને ક્લેમ કર્યો કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? તારે હેરોદ રાજા ગભરાયો. પરંતુ એ રાજા તરીકે જન્મેલો નહોતો. ગભાણની અંદર જ્યાં આપણે ઢોર ઢાક બાંધીએ કે જ્યાં ગંદકી હોય, ત્યાં ઢોર ઢાક છાણ કરતા હોય, ત્યાં એ લોકોનું મૂત્ર હોય ને બધું ગંદકી, ભયંકર ગંદકી, જ્યાં આપણે ઊભા રહેવાનું પસંદ ના કરે, જ્યાં બેસવાનું આપણને પસંદ ના કરે, સૂવાની વાત તો બહુ દૂરની, ત્યાં તે જન્મ્યો. કારણ કે એના માટે કોઈ માથા મૂકવાનું ઠામ કે ઠેકાણું નહોતું, એના માટે કોઈ જગ્યા જ નહોતી. ત્યાંથી તેને શરૂઆત કરી. સુથારના ઘરમાં જન્મ્યો અને 33 વર્ષ સુધી પૃથ્વી પર દુઃખો ઉઠાવતો રહ્યો. 30 વર્ષ તેણે કેવી રીતે જીવ્યો
પૃથ્વીની ઉપર કેવા દુઃખો એ વિશે બાઇબલ કશું કહેતું નથી, સંતાયેલું એ વાત છે. આપણે તે વિશે જોતા પણ નથી, પરંતુ આપણે એક વાત જાણીએ છીએ કે એનું જીવન દુઃખોથી અને દુઃખોથી ભરાયેલું હતું. વધસ્તંભનું જે જીવન છે ને, એ જ્યારે તે વધસ્તંભ પર ગયો ત્યારે શરૂઆત નથી થઈ. વધસ્તંભનું જે જીવન જે છે ને, તે જ્યારે તે જન્મ્યો ત્યારથી શરૂઆત થયેલી છે. એના દુઃખનો આરંભ ખાલી વધસ્તંભ પર નથી, એ જન્મ્યો ત્યારથી દુઃખ. તમે વિચાર કરો કે જેણે ગૌરવ તથા મહિમા તરીકે આકાશોનું જે છે તે બધું એણે પહેરેલું છે, એના વસ્ત્રો અજવાળું તરીકે તેણે ધારણ કરેલું છે. એવો મહિમાનો પ્રભુ, ગૌરવનો પ્રભુ પૃથ્વીની ઉપર જ્યારે આવ્યો ત્યારે તેઓએ તેને જાંબુડા રંગનો જબ્બો પહેરાવ્યો, મસ્કરીના રૂપમાં, તેના અપમાનના રૂપમાં. પછી શું કર્યું? તેના માથા પર કાંટાથી બનાવીને મુગટ મૂક્યો. જે વાંચી ગયા પ્રકટીકરણના 19મા અધ્યાયની અંદર, તેના માથાની ઉપર ઘણા બધા મુગટો છે. એના માથાની ઉપર તેઓએ કાંટાનો મુગટ મૂક્યો. ખબર છે કાંટાનો મુગટ કેમ મૂક્યો? કાંટા શું છે ખબર છે તમને? કાંટા શું છે? ગમે કાંટા કોઈને? આપણને ફૂલ ગમે, ગુલાબ ગમે ને, બહેનોને ગુલાબ ગમે. તમારા પતિ આવીને તમને ગુલાબ કાપીને ખાલી પેલું નીચેની દંડી આપે, તમે શું કરો? બોલડો ખીજવાઓ ને, અલા ભાઈ કે અક્કલ છે તને, ગુલાબ આપવાનું હોય તો મને કાંટા આપે છે. થાય કે નહીં થાય? ગુસ્સો આવે, ઝઘડીએ. કાંટા એ શ્રાપ છે. શું છે? શું છે? દેવે કાંટા બનાવેલા ઉત્પત્તિમાં? આદનવાડીમાં કાંટા હતા? હા કે ના? 3જો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક 3જો અધ્યાય જોઈ લો. કલમ ઉત્પત્તિ 3. સત્તરમી ને 18મી કલમ વાંચો. હા 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 હા. શાપિત થઈ છે ભૂમિ. પછી વાંચું. તે કાંટા તથા કાંટાળી તારે સારું કોણ ઉગાડશે? પૃથ્વી, ભૂમિ. જે શું થઈ છે? શાપિત થઈ છે, જેની પર શ્રાપ આવ્યો દેવનો. દેવે કાંટાના માટે પૃથ્વી નહોતી બનાવી. ત્યાં તો ગુલાબો ઉગતા હતા, ત્યાં તો ફૂલો ઉગતા હતા. પાપને કારણે પૃથ્વી શ્રાપિત થઈ. એ જ વાત આપણે રોમિયોના પત્રની અંદર વાંચીએ છીએ. એ એટલી બધી કંટાળેલી છે પૃથ્વી કે છુટકારાની માટે તે રાહ જુએ છે. છુટકારાના માટે તે રાહ જોઈ રહી છે. હમણાં સમય નથી એના ઉપર જોવાના માટે. પૃથ્વી પોતે બંધનમાં છે, પૃથ્વી પોતે શ્રાપની નીચે છે. જ્યારે પ્રભુ પ્રગટ થશે, પૃથ્વી ઉપર પાછું આવશે, ત્યારે શ્રાપમાંથી એ મુક્ત કરવામાં આવશે પૃથ્વીને. કાંટા ઉગતા બંધ થઈ જશે. શું બંધ થઈ જશે? કાંટા ઉગતા. એ શ્રાપિત વસ્તુ, એ કાંટાની વસ્તુ, એ દુઃખની વસ્તુ જે પાપને કારણે આવી, શિક્ષાના માટે ખ્રિસ્તના માથા ઉપર મૂકવામાં આવી. યાદ રાખજો. કાંટાનો મુગટ તેઓ વણીને એના માથા પર મૂક્યો, ન કેવળ મૂક્યો પણ દબાવ્યો, જેથી કરીને બધી અંદર નસોમાં અંદર ઘૂસી ગઈ. અને એ કાંટાઓથી લોહીની ધારાઓ વહેવા માંડી. અને એ કાંટાની અંદર ઝેર મૂકવામાં આવતું, પોઈઝન, જેથી કરીને માણસને ભયંકર એનો એ ઝેર ચડે. ધીમે 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 એ માણસ મરવાની તરફ જાય. તો એના માથા ઉપર કાંટાનો મુગટ, એને જબ્બો પહેરાવીને તેનું અપમાન કર્યો. તું રાજા છે એટલે આ જબ્બો પહેર. તું રાજા છે, આ કાંટાનો મુગટ તારા માથા પર મૂકીએ છે. તું રાજા છે, એને સોટીઓ મારી. તું રાજા છે કે જેને ફૂલ આપવા જોઈએ, જેનો આદર સત્કાર કરવો જોઈએ, એના મોંની ઉપર તેઓ થૂક્યા. એના મોંની ઉપર તેઓ યશાયાનું પુસ્તક 50મો અધ્યાય, યશાયાનું પુસ્તક 50મો અધ્યાય. ઝડપથી આવો. યશાયા 50, 6ઠ્ઠી કલમ. યશાયા 50:6. મારા ગાલ ધર્યા. હા, એણે પોતાનું મોંને ઢાંકી દીધું નહીં. એણે ઉપર લોકો થૂક્યા, પણ એણે પોતાનું મોં ઢાંકી દીધું. એનું એટલું બધું રૂપ કરવામાં આવ્યું, એનું સ્વરૂપ,
કે તે માણસ જ ન હોય. 52મો અધ્યાય તેની 14મી કલમ, 52 ને 14. વિસ્મિત થયા, તેના ચહેરો અને એના રૂપ એવા વિરૂપ થયા, માણસ જ ન હોય. માણસની ગણતરીમાં પણ તે નહીં રહ્યો. દેવોનો દેવ, પ્રભુઓનો પ્રભુ, રાજાઓનો રાજા પૃથ્વી ઉપર જ્યારે સહન કરી રહ્યો હતો તમારા ને મારા પાપોને, કહેવામાં આવે છે તે જાણે માણસ જ ન હોય. 53મો અધ્યાય 3જી કલમ. ધિક્કારાયેલો, તજાયેલો, હા, દરદનો અનુભવી, એને જોઈએ પણ નહીં, એનું મુખ ફેરવી નાખીએ એને તરફથી, એવો તરછોડાયેલો. દેવથી તરછોડાયો, માણસોથી તરછોડાયો. કોઈને પસંદ નહીં આવે એવી સ્થિતિ પર તે પહોંચી ગયો. વાલાઓ, આપણો પ્રભુ તમને ખબર છે કોણ, એનું શું છે? જો થોડીક 2 કલમ તમને આપું, ગીતમાં આવું. ગીતોનું ગીત યશાયાના પુસ્તકની પહેલા જ આવશે. ગીતોનું ગીત, ગીતોનું ગીત 5મો અધ્યાય 10મી કલમ વાંચો. ગીતોનું ગીત 5 અને 10. મારો પ્રીતમ ગોરો તથા લાલ ચોળ છે, 10,000ઓની અંદર તે શિરોમણી છે. 16મી કલમ. તેનું મુખ અતિ મધુર છે, અતિ મનોહર. હા, તેનું મુખ અતિ મનોહર. બહુ બધી વાતો લખવામાં આવી ત્યાં ગાડી. આખું વર્ણન તે લખવામાં આવ્યું છે. 11મી કલમ, 12મી કલમ, 13મી કલમ તમે વાંચશો. તેના ગાલ સુગંધી દ્રવ્યના કાયરા જેવા છે, તેની આંખો પાણીના ઝરણા જેવી છે, તેનું માથું ઉત્તમ પ્રકારના સોના જેવું છે, લટો ગુચ્છોદાર કાગળ જેવી છે, વગેરે વગેરે વગેરે. તે નિરૂર થયો, તે કરૂપ થયો, તેને જોઈને કોઈ તે માણસ જ ન હોય એવી લાગણી ઉત્પન્ન થઈ. વધસ્તંભની ઉપર રાજા તરીકે તે અપમાનિત થયો. ઉપર સર્વથી ઉચ્ચ પોઝિશન પર હતો, નમ્ર થતો 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 નીચે આવ્યો. આ રાજાની કક્ષા ત્યાં બતાવવામાં આવી છે, જેથી કરીને તે પાછો એ જગ્યા ઉપર દેવની મહાન કૃપાથી પહોંચે. શા માટે આ બધું થયું છે ખબર તમને? આપણને ત્યાં લઈ જવાના માટે. પહેલા પ્રબોધકીય જે સેવા છે તે બતાવે છે કે દેવને તે આપણી આગળ પ્રગટ કરે, દેવની વાતોને પ્રગટ કરે. પ્રમુખ યાજક સેવા બતાવે છે કે આપણને દેવની આગળ પ્રગટ કરે, દેવની આગળ રજૂ કરે. જ્યારે રાજકીય સેવા એ બતાવે છે જે આપણે ગુમાવેલું હતું તે આપણને પાછું આપે. આદમની અંદર જે ગુમાવેલું હતું, રાજા તરીકે જે ગુમાવેલું હતું, તે આપણને ફરી રાજ્ય સ્થાન પર પહોંચાડે, ફરી આપણને રાજા બનાવે. માટે જે રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ આટલી નીચી કક્ષા સુધી આવ્યો, તેણે આપણી જગ્યા લીધી, જેથી કરીને આપણને તેની જગ્યા મળે. સમજ પડે છે વાત? તેણે આપણી જગ્યા લીધી એટલા માટે કે આપણને તેની જગ્યા મળે, આપણે તેના રાજ્યમાં જઈએ, આપણે તેની સાથે રાજા થઈએ, આપણે તેના રાજ્યમાં તેની સાથે તેના રાજ્યસન પર બેસીએ. પાપોની માફી આપી દીધી, નિર્દોષ બનાવી દીધા, નિષ્કલંક બનાવી દીધા, ક્ષમા આપી દીધી. હવે રાજા બનાવવાની વાત આપણને કોણ છે? આપણા વાલાઓ, તમારા વિશે મને ખબર નથી, પણ મારા વિશે હું કહું, હું કોણ છું? શી મારી એવી યોગ્યતા? શું મારામાં એવું સારાપણું? પ્રભુ ઈસુ વધસ્તંભની ઉપર આ 3 કક્ષાની એક સેવા મારા માટે તેણે કરી, જેથી કરીને હું તેની આગળ માનીએ કે ગ્રહણ યોગ્ય કે સ્વીકાર્ય બનું, હું તેની સાથે રાજ્યસન પર પહોંચું. માથીની સુવાર્તા, માથીની સુવાર્તા 19મો અધ્યાય 28મી કલમ. માથી 19 ને 28. હા, હા.
હા, પુનરુત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યસન પર બેસશે, મારી પાછળ આવનારા, હા, તમે મારી સાથે રાજ્યસનોની ઉપર બેસશો. પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય 21મી કલમ, પ્રકટીકરણ 3 ને 21. હા, હા, તમે મારી સાથે રાજ્યસન પર બેસશો. આ રાજ્યસન સુધીનો જે માર્ગ છે તે વધસ્તંભ પર થઈને ગયો છે. આજે ગુડ ફ્રાઈડેના દિવસે આપણને મનમાં બરાબર બેસવું જોઈએ વાત. આપણને એમને રાજ્યસન નથી મળ્યું અને નહીં મળે જો ખ્રિસ્ત વધસ્તંભ પર નહીં જાય, કારણ કે તેણે પોતાનું સ્થાન છોડ્યું અને નીચે આવ્યો. વાંચી છે કલમો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિલિપિયોનો પત્ર 2 અધ્યાય, ફિલિપિયોનો પત્ર તેનો 2 અધ્યાય 6ઠ્ઠી કલમથી વાંચીએ. 6ઠ્ઠી કલમથી 10મી કલમ. હા, દાસનું રૂપ ધારણ કરીને પોતાને ખાલી કરી દીધો, આકારમાં પ્રગટ થઈને મરણને, વધસ્તંભના મરણને પોતાને નમ્ર કર્યો. પછી તેને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો. હા, હા, આકાશમાંના, ભૂમિ પરના, ભૂમિ તળેના, હા, નમે. પછી હા, હા, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. વધસ્તંભ પર કિંમત ચૂકવી દીધા પછી, જે સ્થાન તેણે છોડ્યું હતું તે એણે નીચે સુધી આવ્યા પછી, અધીન થયા પછી દેવે ફરી તેને ઉઠાવીને પોતાના જમણા હાથ પર બેસાડ્યો છે. મહાન રાજ્યસનની જમણી ગમ બેસાડ્યો છે. હિબ્રુને પત્રની અંદર 3 થી 4 કલમો લખવામાં આવેલી છે. તે દેવની જમણી તરફ બેઠો છે, રાજા તથા પ્રભુ તરીકે. રાજા તથા પ્રભુ તરીકે. પ્રેરિતોનું કૃત્યો તેનો 3 અધ્યાય, પ્રેરિત 3 36મી કલમ, 35 ને 36 વાંચી જાઓ. પ્રેરિત 2 35 36 ઝડપથી વાંચજો. હવે આપણે પૂરું કરવાના છે. અરે 35મી કલમ અને 36મી કલમ. હા, હા, તું મારે જમણા હાથે બેસ. પછી હા, 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 જેને વધસ્તંભ પર મારી નાખ્યો તેને શું બનાવ્યો છે દેવે? પ્રભુ તથા ખ્રિસ્ત. એને પ્રભુ બનાવ્યો. હવે 5મો અધ્યાય 31મી કલમમાં છો. 5 ને 31, પ્રેરિત 5:31. હા, દેવે પોતાને જમણે હાથે રાજા તથા પ્રભુ થવાને, તારનાર થવાને ઊંચો કર્યો છે. હવે રાજા છે, હવે તારનાર છે, એ પ્રભુ છે. બધી વસ્તુઓને તેના પગની નીચે મૂકી દેવામાં આવી છે. સર્વ વસ્તુઓ તેના અધિકારની નીચે મૂકી દેવામાં આવી છે. એફએસીના પત્રના 2 અધ્યાયમાં પણ તે વિશે વાંચીએ છીએ. જોઈ લો કલમ પણ. એફએસી 2 હા, એફએસી 1 ને 21 વાંચો. એફએસી 1 ને 21. રાજ્ય સત્તા, અધિકાર, હા, 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 પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો છે. 22મી કલમ.
સગડાને તેણે પગ તળે મૂકી, બધી વસ્તુ તેને મૂકી દીધી. માતે માટીની સુવાર્તાના 28મા અધ્યાયમાં કહે છે, બાપે સગડો અધિકાર મને આપ્યો છે. ક્યાં સુધી આ અધિકાર આપવામાં આવ્યો છે? ઇટર્નિટી, અનંત કાળ સુધી આ અધિકાર આપવામાં આવ્યો છે. હંમેશને માટે, સર્વકાળના માટે. દાનિયેલના પુસ્તકના 7મા અધ્યાયની 13મી કલમમાં પ્રભુ વચન કહે છે, તું સનાતન તારું રાજદંડ રહેશે, સનાતન તારું રાજકીય રહેશે. એ રાજા, એ પ્રભુ તરીકે તે બિરાજમાન છે. માટે વારંવાર સ્ટેફને પણ તેને જોયો 7મા અધ્યાયમાં, પ્રેરિતોના પુસ્તક 7મા અધ્યાયની અંદર, જ્યારે તેને પથ્થરથી મારવામાં આવ્યો અને એણે આકાશ ઊંચી કરી, આકાશ ખુલ્લું જોયું, એણે આંખ ઊંચી કરીને જોયું, દેવના રાજ્યસની જમણી તરફ ઈસુ ખ્રિસ્તને ઉભેલો તેણે જોયો. એ સર્વથી ઉપર ઉઠાવેલો છે વાલાઓ, અને એને સર્વ માન, મહિમા અને ગૌરવ આપવામાં આવેલું છે. કોને આપવામાં આવેલું છે? ઈસુ ખ્રિસ્ત કે જે માણસ બન્યો. કોને? ઈસુ ખ્રિસ્ત કે જે માણસ. કેમ? માણસોને માટે. દેવ તરીકે એ સ્થાન એનું હતું, પણ જ્યારે તે માણસ બનીને નીચે ઉતર્યો, નીચે એટલી બધી ગરકતા સુધી ઉતરી ગયો, 33.5 વર્ષ સુધી વચન કે છે દૂતો કરતા પણ તે નીચે ઉતર્યો, માણસો કરતા પણ તે નીચે ઉતર્યો, માણસોની અંદર જે ગુલામ હોય, દાસ હોય, તેના કરતા પણ તે નીચે ઉતર્યો. એટલે સુધી પોતાને ખાલી કરી દીધો, પોતાને આધીન કરી દીધો. ત્યારે દેવે તેને સર્વ કરતા ઉપર ઉઠાવીને પોતાની જમણી ગમ બેસાડ્યો છે. માણસ તરીકે રિપ્રેઝેન્ટ કરે છે. ફરી આ વાત કામે છે. શું કરે છે? રિપ્રેઝેન્ટ. કોને રિપ્રેઝેન્ટ કરે છે? માણસ. જે આદમમાં ગુમાવેલું બીજા આદમમાં પાછું આપી દેવામાં આવ્યું. સમજ પડી? એદનવાડીની અંદર આદમે જે બધું ગુમાવી દીધેલું, બધું જ કાઢી મૂકવામાં આવ્યો દેવની હાજરીમાંથી, રાજમાંથી, બધામાંથી. બીજો આદમ કે જે ઈસુ ખ્રિસ્ત છે, તેની અંદર બધું પાછું આપવામાં આવ્યું. એની સાથે આપણને પાપોની માફી નહીં, પાપની ગુલામીથી છુટકારો એટલું જ નહીં, પૃથ્વી પરના આશીષો એટલું જ નહીં, અનંત કાળમાં એની સાથે રાજ્યસન પર બેસીને રાજા થવાના માટે બોલાવ્યા છે. હિબ્રુઓનો પત્ર, તેનો બીજો અધ્યાય, હિબ્રુ ચેપ્ટર 2, 7મી કલમથી આગળ વાંચો. હિબ્રુઓનો પત્ર બીજો અધ્યાય, 7મી કલમ. બધાને મને કળવા દો, બધાને પહેલા, પછી વાંચો 7મી કલમ. હા, એક કામ કરો, 9મી કલમથી વાંચો, સમય બચાવીએ. 9મી કલમથી. પણ ઈસુ જેને દેવની કૃપાથી, હા, જો અહીંયા પણ વાંચીએ છીએ સર્વ માણસોને સારું, અહીંયા પણ લખીએ છે સારું, પછી મરણ પામવાના અર્થે દૂતો કરતા નીચે ઉતાર્યો, પછી મરણ સહેવાને લીધે, હા, જેની ઉપર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો. હવે કાંટાનો મુગટ નથી, હવે એની ઉપર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો. તેને જોઈએ છે. શું એને જોઈએ છે? એ રીતે. પછી 10મી કલમ. હા, હા, હા. આખી વાત જે મેં તમને કહી, જે સંદેશ આપ્યો, જે મેસેજ આપ્યો, એ 10મી કલમની અંદર આખો આવરી લેવામાં આવ્યો છે. જેને અર્થે સગડા છે, એ તો દેવ હતો, બધું એના માટે હતું. જેનાથી સગડા ઉત્પન્ન થયેલા હતા, તેને એ ઘટિત હતું કે આ દીકરાઓ હવે બહાર નહીં રહે, આ દીકરાઓ એદનવાડીની બહાર નહીં રહે, આ દીકરાઓ નરકમાં નહીં જાય, ગૌરવની બહાર નહીં રહે, શિક્ષાની નીચે નહીં રહે, દેવના કોપની નીચે નહીં રહે, દેવના ભયંકર શ્રાપની નીચે, હંમેશના માટે દેવની હાજરીથી દૂર રહેવાની શિક્ષા, એટલે અનંતકાળ નાશ નહીં ભોગવે. પણ શું કરે તેઓ? ગૌરવમાં આવે. વાંચો, તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવવા, હા, દુઃખ દ્વારા પરિપૂર્ણ કરે. તે ઉપર હતો, નીચે ઉતર્યો, નીચેથી પાછો ઉપર ચડાવવામાં આવ્યો, જેથી કરીને આપણે પણ જેઓ નીચે ગયેલા છે તેઓ નીચેથી ઉપર આવીએ, એની સાથે આવીએ, એની સાથે રાજ કરીએ, એની સાથે હંમેશા રહીએ. ગુડ ફ્રાઈડે તો કહીએ છીએ, પણ આપણને કંઈ જ ખબર પડતી નથી. જે કિંમત આપણા પક્ષે ભરી આપવામાં આવી છે,
એટલી બધી ભારે છે, એટલી બધી મૂલ્યવાન છે, એટલી બધી કિંમતી છે. વાલાઓ, આપણે એને કેટલું સમજીએ છીએ. આપણે બંધ કરવાના છીએ. હવે થોડોક સમય શાંત રહીએ. જો બને તો તમારા ઘૂંટણ પર આવો. થોડો સમય આંખ બંધ કરો વાલાઓ. કોઈ સાથે વાતચીત કરશો નહીં, કોઈ જાતનો અવાજ પણ કાઢશો નહીં કે કરશો નહીં. કેવળ થોડોક સમય વિચારો.